માર્કની સુવાર્તા બેન્જામિન ભાઈએ વાંચ્યું, એનો 9મો અધ્યાય, અને એની એક કલમ છે, અને એક કલમ છે એનામાં એક આત્મા લખેલો છે, અને એના પરથી આ આત્મા શું કરી રહ્યો છે આજે વિશ્વાસીઓના જીવનમાં, મંડળીઓમાં આ આત્માનો શૈતાન શું ઉપયોગ કરી રહ્યો છે, એ મારો આજનો મેસેજ છે. અને માર્કની સુવાર્તા એનો 9મો અધ્યાયના 17મી કલમમાં કહે છે, અને લોકમાંથી એકે તેનો ઉત્તર આપ્યો કે ઉપદેશક, હું મારા દીકરાને, કોને? દીકરાને. અત્યારે આપણે કોના માટે પ્રાર્થના કરી? આપણા બાળકોના માટે. આપણા બાળકોના માટે. અહીંયા એક વ્યક્તિ છે, પોતાના દીકરાને લઈને આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે, અને એને એમ કે છે, એને કયો આત્મા વળી ગયો છે? મૂંગો આત્મા. મૂંગો. આજનો મારો સબ્જેક્ટ છે મૂંગો આત્મા. કોણ લાવે છે આ આત્મા? શૈતાન. મારી પાસે સમય નથી, પણ જ્યારે આનો અભ્યાસ કરતો તો ઇંગ્લિશ બાઇબલ વાંચો, એમાં અલગ 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 વર્ઝનમાં આ એક જ વાક્યનો બહુ જ સરસ લખાણ કરવામાં આવ્યું છે. અલગ અલગ એની વર્ઝનની અંદર અભ્યાસ કરજો. સમય નથી, આપણે વિષય પર જઈએ. આજનો વિષય છે મૂંગો આત્મા. આના જે મૂંગો આત્મા છે એમાંય પાછી બે બાબત તમને બતાવું. એમાં બી પાછી આ જ માર્કની સુવાર્તા 9મો અધ્યાય, અને એની ત્યાં પાછળની કલમમાં એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મૂંગા આત્માને ધમકાઈને કાઢ્યો. 25મી કલમમાં કહે છે, પણ ઘણા લોકો દોડતા આવે છે એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને, કોને? અશુદ્ધ આત્મા. કયો આત્મા? મૂંગો આત્મા. પણ મૂંગો આત્મા લાવનાર કોણ છે? અશુદ્ધ આત્મા. અને એ શૈતાનનો જે આત્મા છે એ કહે છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધમકાઈને કાઢ્યો તો એવું લખ્યું છે, એ મૂંગો તથા બહેરો આત્મા શું થયું? બોલવાના સાંભળવા લાગ્યો. બોલો હાલેલુયા. એ ફક્ત મૂંગો હતો એટલું નહીં, એ મૂંગો બી હતો અને એને બહેરો બી કરી દીધેલો. બીજી બી એક બાબત બતાવવાની અંદર કે એક કલમ છે માથીની સુવાર્તા, 12મો અધ્યાય 22મી કલમમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અશુદ્ધાત્મા એટલે કે મૂંગા આત્માને કાઢ્યો. એ મૂંગો આત્મા કેવો હતો? કહે છે આંધળો અને મૂંગો. એવું લખ્યું છે. કેવો હતો? આંધળો અને મૂંગો. એટલે આ શબ્દો પકડજો: આંધળો, બહેરો અને મૂંગો. આજે મારું મેઇન સબ્જેક્ટ છે મૂંગો આત્મા. બોલવા દેતો નથી. બહુ ધ્યાનથી સાંભળજો. આ જે મૂંગો આત્મા છે એને શાંત કરી દીધા છે આજે. કોને? જગતના લોકોને? ના. કોને? વિશ્વાસીને, મંડળીને શાંત કરી દીધી છે. જગત બોલી રહ્યું છે, જગત દોડી રહ્યું છે, ધર્મો દોડી રહ્યા છે. મંડળીઓ રવિવારે એક જ વખત ખુલે છે. 6 દિવસ તાળા છે દેવળોમાં. અફસોસ છે આપણી મંડળીઓને. કદી મસ્જિદને તાળા નથી હોતા સાહેબ. મંદિરમાં ગમે તારે જાઓ, ખુલ્લું હોય છે. કેમ? મૂંગો આત્મા. અહીંયા અમેરિકામાં ને કેટલી બધી જગ્યાએ દેવળો વેચાઈ રહ્યા છે. દેવળોમાં હિન્દુ લોકોની ને મુસલમાન લોકોની વર્શિપ થઈ રહી છે. કયો આત્મા વળગ્યો છે? મેં કીધું ને, આ મેસેજ લોકોને અસર કરશે ને લોકોને નહીં બી ગમે, કેમ કે હું સત્ય બોલીશ. કયો આત્મા વળગ્યો છે વિશ્વાસીને? મૂંગો. મંડળીઓને કયો આત્મા વળગ્યો છે? મૂંગો. હા, હું 7 બાબત બતાવું છું, અને આ 7 બાબત આ મૂંગો આત્મા આજે વિશ્વાસીને મંડળીને કરવા દેતો નથી. તો શું કરવા નથી દેતો? હું ફટાફટ તમારી આગળ 7 બાબત લઈને આવ્યો છું કે આ મૂંગો આત્મા નંબર 1, સ્તુતિ કરવા દેતો નથી. શું કરવા દેતો નથી? બોલો બધા. મૂંગો આત્મા. બધા બોલો જોરથી. મૂંગો આત્મા સ્તુતિ કરવા દેતો નથી. હા, કોને નથી કરવા દેતો? વિશ્વાસીને, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે તે. મંડળીને સ્તુતિ કરવા નહીં દેતો સાહેબ.
હું પણ મંડળીમાં હતો, ક્વાયરમાં 5 વર્ષ અમે બી ગાયું છે, અમે બી બહુ ગીતો ગાયા છે, અમે બી બહુ વર્શિપ કરી છે. પણ આજે શૈતાન આપણી મંડળીઓને લાઉદિકિયાના યુગમાં છે, લાઉદિકિયા જેવો ક્વાયર ગાય બધા હતા પાડીને જોયા કરે ચૂપચાપ. હા, અને એમાં બી જો કોઈ હાલેલુયા બોલે ને તો બધા એની સામે આમ કહીને જોવે કે ક્યાંથી આવ્યો છે, એલિયન છે. હું એક મંડળીમાં પ્રીચિંગ કરવા ગયેલો, બહુ જ મોટી મંડળીમાં, અને હું પુલપીટ પર બેઠેલો, ઇન્ડિયાની વાત કરું છું, અને ક્વાયરે ગજબ ગીત ગાયું, આખી મંડળી શાંત. પેલા પિક્ચર જોવા બેઠા શાંત થઈ જાય ને બધા ચૂપચાપ જોઈ રીતે. અને એક વ્યક્તિ છેલ્લી બેન્ચ પર બેઠેલા, એ વ્યક્તિ જેવી વર્શિપ શરૂ થઈ સાહેબ, 2 હાથ ઊંચા કરીને આગળ આમ વિંગની અંદર ચાલે, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા કરતા. બધા એની સામું જોયા કરે, કારણ કે શૈતાને મૂંગા કરી દીધા છે આપણને. હા, શું કરી દીધા છે? મૂંગા. ગીતો ગાવાનું કામ કોનું? ક્વાયરનું. સ્તુતિ કરવાનું કામ કોનું? ક્વાયરનું. આપણું શું કામ? ચૂપચાપ. જો આપણે આ શું બતાવે છે ખબર છે? આપણે વ્યક્તિગત સ્તુતિ નથી કરી શકતા ને જાહેરમાં, માટે આપણે ચર્ચમાં નથી કરી શકતા. બહુ જ ધ્યાનથી સાંભળજો. બાઇબલમાં મૂંગા નથી રહેવાનું. બાઇબલ ના પડે છે, બાઇબલ તો એમ કહે છે તમે તમારી જાતને એક્સપ્રેસ કરો. પોતાની સ્પિરિચ્યુઆલિટી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મૂક્યું છે એને બહાર કાઢો, એને બતાવો. જગતના લોકો નાચે છે, કૂદે છે, જોરથી બોલે છે. હા, હવે 5 વર્ષ ક્વાયરમાં હતા, અને તમને ખબર તો રાયખડ CNI નું ચર્ચ એ રવિવારી પાસે આવ્યું. કેટલાને ખબર છે? રવિવારી. એટલો બધો વેચનારાઓનો અવાજ દેવળમાં આવે. પણ જયારે એ યુગની અંદર અમે ક્વાયરમાં બેસતા હતા સાહેબ, બહારનો અવાજ અંદર ના આવે, ક્વાયરના ગીતોનો અવાજ બહાર જાય. અને ત્યાંથી બહારથી લોકો આવે ને, એ અમને કહે કે અમને તો તમારા ગીતો છેક દૂર સુધી સંભળાય છે. અમે સારા છે એમ નથી કહેતા, પણ એ દરમિયાન એવું થયું કે અમે ગીત ગાયું, અને એ ગીત બહુ સરસ હતું ને, જબરજસ્ત ઊંચી રેન્જનું ગીત હતું. અને એ ગીત હતું, ધન્યવાદ 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 ધન્યવાદ, હાલેલુયા 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 હાલેલુયા, હમ તો ખુદા કે બેટે હૈ, સબ કુછ હમારા હૈ. એટલી ઊંચી રેન્જનું ગીત છે. અમે ગીત ગાયું, આમેન થયું, દેવળ છૂટી ગયું, લોકો આયા, બહુ ગજબ ગીત ગાયું, બહુ ગજબ. પાસ્ટોરેટ કમિટીના માણસો આવીને કે છે, ઘાટા પાડો છો? ઇટ ઇઝ ટ્રુ, ઘાટા પાડો છો. અમે એ દિવસે ક્વાયર છોડી દીધું ક્વાયર સાહેબ. હા, અમને નથી ઘાટા ગમતા તો જાઓ બીજી જગ્યાએ ગઈશું. સમજો આજે હું કહેવા માંગુ છું, શૈતાન સ્તુતિ કરવા દેતો નથી. કેટલાના ઘરમાં સ્તુતિ થાય છે? કેટલા જણ ઘરે ગાય છે આપણે ગીતો? નથી ગાતા. ભજન સંગ્રહનો વારસો મળેલો છે, ગીતોનો આપણે નથી ગાતા. હા, હું બાઇબલમાંથી 5 દાઉદ રાજા એના જીવનમાં એ 5 બાબત સ્તુતિ માટે કે છે, જેને આપણે એક્સપ્રેસ કરવાની છે, એને બહાર કાઢવાની છે. એને આપણા કુટુંબમાં અને આપણી મંડળીની અંદર એને બહાર કાઢવાની છે. બોલો હાલેલુયા જ્યાં બેઠા છો ત્યાં. પણ અત્યારે મને આનંદ થાય છે કે ઘણી બધી મંડળીઓના વિડીયો જોઈએ છે ને, તો જાહેરમાં બધા હાલેલુયાની સ્તુતિ કરતા થઈ ગયા છે. બોલો હાલેલુયા. તો પહેલા આપણી ઇમેજ એવી હતી ને કે હાલેલુયા એટલે આ તો પેન્ટિકોસ્ટલ વાળા બોલે, આપણાથી નહીં બોલવાનો. હા, આપણી એક ઇમેજ હતી. હવે બધા ધીરે 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 બહાર આવી ગયા છે, કારણ કે અંતિમ સમય છે. જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ. શાંત નહીં રહેવા દે સાહેબ, હોલી સ્પિરિટ પકડશે. જો આપણી જાતને વર્શિપની અંદર જો એક્સપ્રેસ નહીં કરીએ તો જવાબ આપવો ભારે પડશે. કારણ કે બાઇબલ કે છે, યશાયા 43 અને 21 કે છે, મેં આ લોકને મારા પોતાના માટે બનાયા છે, અને તેઓ મારી સ્તુતિ ગાશે. આદમને શેના માટે બનાવેલો? દેવનો મહિમા કરવા માટે. પણ આદમને
દેવનો મહિમા કરતો હતો અને કરતા કરતા એને સ્ટોપ કરી દીધો અને આદમને મૂંગો આત્મા આવી ગયો અને શેતાને એટેક કરી દીધો. બહુ જ ધ્યાનથી સાંભળજો. હું બાઇબલમાંથી 5 દાઉદ જે એક્સપ્રેશન કરવાની વાત કે છે. નંબર 1 હું ફટાફટ બોલી જઈશ કારણ કે મારે બહુ લાંબો મેસેજ છે એટલે કોઈ વાંચવા મદદ ના કરતા હું ફટાફટ બોલી જજો. રેફરન્સ તમે વાંચી લેજો ઘેર જઈને કે વચન શું કહે છે. ગીતશાસ્ત્રનો પુસ્તક 81મો અધ્યાય અને એની પહેલી કલમ. દાઉદ એના જીવનની અંદર એ બહુ મોટો વર્શિપર હતો. મોટો વર્શિપર. અત્યારે આપણે પ્રાર્થના કરાઈ, મેં પહેલો ટોપિક દાઉદનો લીધો. મેં શું કીધું? પ્રભુ ઈસુ અમારા બાળકોને અને અમારા બાળકોને દાઉદની માફક તમને ઓળખનાર, તમને જીવન સોંપનાર અને સ્તુતિ કરનાર બનાવો. બતાવ્યું કે નહીં? હા, ગીતશાસ્ત્રનો પુસ્તક 81મો અધ્યાય પહેલી કલમમાં કહે છે, દેવ જે આપણું સામર્થ્ય છે તેની આગળ મોટેથી ગાઓ. બોલો હાલેલુયા. કેવી રીતે ગાઓ? કેવી રીતે સ્તુતિ કરો? મોટેથી. આ જગતના લોકો બહાર ગીતો ગાય છે કેટલા જોર જોરથી. હા, ઇન્ડિયામાં જયારે હતા એટલે મને ખબર છે, ઇન્ડિયામાં અમારા ઘર પાસેથી રિક્ષાઓ નીકળે, ધબાડ 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 ગીતો ગાતા વગાડતા. થાય છે કે નહીં? અહીં અમેરિકાની અંદર અમારા નેબરહુડ પાસેથી એક ગાડી રોજ નીકળે છે, એ ધોમ 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 કરતા. હા, શૈતાન જગતના લોકોની પાસે એની વર્શિપ કરાઈ રહ્યો છે ઘાંટો પાડીને મોટેથી. મંડળી મંદ પડી ગઈ છે, નથી કરાવતી. ગીતો ગીતો ઘાંટા પાડો છો. હા, બહુ ધ્યાનથી સાંભળજો. દાઉદ કહે છે કેવી રીતે સ્તુતિ કરવાની? મોટેથી સ્તુતિ કરો, મોટો અવાજ. શૈતાન થથરે છે સ્તુતિથી, યાદ રાખજો. એટલે આપણને મૂંગા બનાવી દીધા છે. એ ધીરે ગાઓ, ધીરે ગાઓ. સ્કૂલમાં કેટલા ટીચરો છે, કેટલા ટીચરો હતા? એ સ્કૂલની અંદર, ક્લાસની અંદર ટીચરો શું કરે? બધા છોકરાને ચલો અદબ પલાઠી મોં પર આંગળી, બોલવાનું નહીં. સોટી હોય. આજે શેતાન આવું જ કર્યું છે. અદબ પલાઠી મોં પર આંગળી, નહીં ગાવાનું. ગાઓ તો ધીરે ગાઓ, જોરથી નહીં. બાજુવાળાને ના સંભળાવવું જોઈએ. શેતાન આજે સોટી લઈને આજે મૂંગો આત્મા આવી ગયો છે આપણી અંદર. ગાતા નથી આપણે. પ્રભુ ઈસુ રાગ નથી જોતો. પ્રભુ ઈસુ તમારી મારી વર્શિપ જોવે છે, હૃદય જોવે છે. બોલો હાલેલુયા. ગીતશાસ્ત્ર 149 ને 5મી કલમમાં મોટેથી ગાઓ. ગીતશાસ્ત્ર 51:14 મોટેથી ગાઓ. નેહેમિયા 12 અને 42 મોટેથી ગાઓ. ઘાંટો પાડીને ગીત ગાઓ. બોલો હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નંબર 2, બીજી આપણી એક્સપ્રેસ કરવાની બાબત છે કે કેવી રીતે સ્તુતિ કરવી જોઈએ. આપણને મૂંગા કરી, અરે બહાર આવો આમાંથી, ગેટ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ. શેતાનને ભગાઈ દો બહાર. વર્શિપ શરૂ કરી દો સાહેબ. ઘરમાં ગાઓ જોરથી. અમે તો ગઈએ છે જોરથી, એટલે કે અમે સારા છીએ એમ નહીં, અમે તો ગઈએ છે જેને જે કેવું હોય કે. હવે તો અહીંયા ઇંગ્લિશ ગીતો ગઈએ છે, ભલે જેવું તેવું આવડે, શીખીશું તો ખરી ને. બોલો હાલેલુયા. મારું ફેવરિટ ગીત અહીંયા અમેરિકામાં પછી પ્રેઝ નામનું ગીત સાંભળજો. મેં મારા બાળકોને કીધું છે કે જયારે હું મરી જાઉં ને બેટા, તો ખુશીથી નાસ્તા પ્રેઝ ગીત ગાતા મને લઈ જજો, દફન કરજો. મેં મારા બાળકોને કહી દીધું છે. એ પ્રેઝ ગીત સાંભળજો તમે. શ્વાસ લેનારા યહોવાની સ્તુતિ કરો, એના પર એ ગીત બનાવ્યું છે. Praise the Lord, oh my soul. એ ગીત સાંભળજો. હું તો ગાડો થઈને ગઉં છું રોજ મારા ઘરે ગીત. પ્રેઝ. નંબર 2, દાઉદ કે જે ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 47મો અધ્યાય અને એની પહેલી કલમ. હે સગળા લોકો, તાળી પાડીને જય જયકારના નાદથી, નાદ એટલે કે અવાજ, દેવની આગળ આનંદ કરો. તાળી પાડો. હું એક જગ્યાએ મીટિંગ ચલાવવા ગયેલો અને એ વખતે મેં ગીત કઢાયું. એ વખતે એ તહેવાર નહોતો આપણો, પણ મેં કહ્યું ચલો આ ગીત ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી બધા આમ કહીને ગીત ગાતા. ગાઓ ગાઓ, જય ગીત ગાઓ, મોટેથી. મેં કાં એક જણ તાળી પાડે છે? તમે શબ્દો બોલો છો, મોટેથી તાળી હા, કોઈ તાળી પાડે છે? અહીં તો તાળી બી ના પડાય, કારણ કે આપણી મંડળીઓ બરફ થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? બરફ.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત બરફ નહીં, અમને તો આગ જોઈએ, આગ. ફિર સે વો આગ જલા દે. બોલો હાલેલુયા. રોબિનભાઈ ગાયું ને, ફિર સે આગ. એ પ્રથમની મંડળી, એ સળગેલી મંડળી, એ જોરથી ગાતી હતી, તાળી પાડીને ગાતી હતી, વર્શિપર હતી. બોલો હાલેલુયા. શેતાનની તાકાત નહીં કે એનું કુરકુરિયું બી આવી શકે. આ વર્શિપમાં એટલી પણ નથી કરવા દેતો, કારણ કે કયો આત્મા વળગ્યો છે? મૂંગો. હા, બધું સિસ્ટમેટિક હોવું જોઈએ. હો ડિમ્પલભાઈ, બહુ આમ બહુ ઘાટા ઘૂંટી નહીં, બહુ. અરે ભાઈ, હોલી સ્પિરિટ ઉતરે ને ત્યાં માણસનો કંટ્રોલ જ જતો રહે છે. પેલો એક માણસ કહે છે ને, બૂટ મળે કે ના મળે, હાલેલુયા. બોલો હાલેલુયા. પ્રભુની અંદર તલ્લીન થઈ જાવ સાહેબ. તમારો આત્મા, પ્રાણ, શરીર એ જગ્યાને હોલી સ્પિરિટ સળગાઈ દેશે. બોલો હાલેલુયા. તાળી પાડીને ગીત ગાઓ, તાળી પાડો, ઘરમાં ગીત ગાઓ, ફરતા ફરતા ગીત ગાઓ તાળી પાડીને. તમે તાળી પાડશો તો તમારા ગ્રાન્ડ કિડ્સ બી તાળી પાડશે. બસ મેં એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મેં જોયો હતો. એક દાદા હતા, એ દાદા એકદમ ઉંમરવાળા, આમ કરીને ચાલે ને, તે એમનું નાનું છોકરાનું છોકરું ટેણિયું એ હગીસ બાંધેલું હતું, એ બી દાદા જેવું ચાલતું ચાલતું જાય. એ દાદાએ જાણી જોઈને આમ ઉભા થઈ ગયા તો એ ઊભું થઈ ગયું. દાદા પાછા વળ્યા તો એ વળ્યું. તમે જે કરશો તે તમારી જનરેશન કરશે. આપણે બરફ તો મંડળી બી બરફ. કેમ મંડળી બરફ? કેમ કે આપણું ઘર બરફ. આપણે સળગેલા તો બધા સળગેલા. બોલો હાલેલુયા. કોઈનો વાંક કાઢવાની જરૂર નથી, કોઈનો વાંક કાઢવાની જરૂર નથી. જાગ્યા ત્યાંથી સવાર. નંબર 1, તાળી પાડીને ગીત ગાઓ. જ્યાં આપણા એલ્વિના બેન આયા, એમની પેલી દીકરીનું નામ ભૂલી ગયો. શું એનું નામ? એલિસા. હા, એ એલિસા તો આપણે જોઈએ તો એ અનકોન્શિયસ છે, એની અંદર એટલી સેન્સ નથી. પણ તમે વિચાર કરો, એ પોતે એની ગમે તેવું બોલીને બી હાલેલુયા બોલે છે. હું રડી પડું છું સાહેબ. આપણને અફસોસ છે, આપણે કમ્પ્લીટ તંદુરસ્ત છીએ, પણ આપણી વર્શિપ કમજોર છે સાહેબ. એને જાહેરમાં બાપ્તિસ્મા લીધું. બોલો હાલેલુયા. આનંદની વાત. તાળી પાડીને સ્તુતિ કરો. નંબર 3, કેવી રીતે સ્તુતિ કરો? પોતાની જાતને એક્સપ્રેસ કરો. આજનો મારો મેસેજ છે, મૂંગો આત્મા આ 7 બાબત કરવા દેતી નથી. આપણે એમાંથી બહાર આવીએ. શરૂઆત પોતાથી કરો. બોલો હાલેલુયા. હજુ પહેલી જ બાબત કે શૈતાન સ્તુતિ કરવા દેતો નથી. આપણે સ્તુતિ કરીએ છીએ, સંતોષ માનીએ છીએ, મેં આટલા ગીત ગાયા, આટલા. પણ આ જે ગીત ગાયા એમાંની આ 5 બાબત આવી છે એની અંદર. હું તમારી આગળ 5 બાબત બતાવું છું. જોરથી ગીત ગાયું, હા, તાળી પાડીને ગાયું. નંબર 3, ઈશાસ્ત્રનો પુસ્તક અને એની 134મો અધ્યાય અને એની પહેલી કલમ. હે યહોવાના મંદિરમાં રાત્રે ઉભા રહેનારા યહોવાના સર્વ સેવકો, તમે યહોવાને સ્તુત્ય માનો. બીજી કલમ, પવિત્ર સ્થાન ભણી તમે તમારા હાથ ઊંચા કરીને યહોવાને સ્તુત્ય માનો. આપણે કદી હાથ ઊંચા કરીએ છે? હા, મંડળીમાં હાથ ઊંચા કરી જો તમારી તાકાત હોય તો. હા, આપણને લોકો ગમે તે કે આ તો બહુ ધાર્મિક કે આત્મિક થઈ ગયો છે ને પોતાનો દેખાડો કરે. અરે દેખાડો નહીં, હું તો મારા પ્રભુની આગળ ગાંડો બી થઈ જઈશ. દાઉદે કીધું, ખબર છે કે નહીં? એ મિખાલ બારીમાંથી જોતી હતી. દાઉદ ગાંડો થઈ ગયેલો, મારા પ્રભુની આગળ તલ્લીન થઈ જઈશ. બોલો હાલેલુયા. હાથ ઊંચા કરીને પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. જ્યારે પ્રેયર કરો, હાલેલુયા, લોર્ડ માય લોર્ડ. હું જોબ પર બેઠો હોઉં છું, જો કે સવારે મારે કશું જ નથી હોતું ને સવારે પરોઢ થતી હોય છે. અને શાંતિથી મારી જોબ પર બધા લોકો રાત્રે સુઈ જાય, આડા થઈ જાય, તકિયા પાડે. હું તો બેઠો બેઠો મારો વિશ્વાસ પણ કામ કરું, અને સવાર પડે ને એટલે મારા 2 હાથ ઊંચા થઈ જાય. હાલેલુયા. સૂરજ ઉપર આવે ને એ પેલા મારો હાથ ઉપર જતો રહે છે. બોલો હાલેલુયા. દાઉદ તો એમ કે જો પરોડિયાને પંડે જગાડીશ, પણ હું તો એમ કહું છું, પ્રભુ સૂરજ બહાર આવે પેલા મારા હાથ બારી આગળ ઊંચા થઈ જાય છે. બોલો અને વર્શિપ શરૂ થઈ જાય છે. ગ્લોરી ટુ ગોડ ઇન ધ હાઈએસ્ટ. હાલેલુયા. અને જીવનમાં મુશ્કેલી, નિરાશા, દુઃખ, પ્રશ્નો એ તો રહેવાનું જ છે, એ કદી બંધ નહીં થાય. પણ જયારે આપણે વર્શિપ કરીએ છીએ ને સાહેબ, ભૂલાઈ જઈએ છે.
ભૂલાઈ જાય છે. હાજી. અનુભવ કરી જોજો સાહેબ, યસ. અનુભવ કરજો. હાથ ઊંચા કરીને પ્રભુની સ્તુતિ કરો. નંબર 4, શાસ્ત્રનો પુસ્તક 149મો અધ્યાય અને 150મો અધ્યાય. 149માં ત્રીજી કલમ અને 150માં ચોથી કલમમાં કે છે નૃત્ય કરીને સ્તુતિ કરો. Yes. અમારા મનાસા સાહેબ 94 વર્ષે પ્રભુ ઈસુની પાસે ગયા, નાચતા નાચતા ગયા. જ્યારે સંગીત પરિષદ હમણાં થઈ, એમને છેક હાથ પકડીને લાયા. સાહેબ એક હાથમાં લાકડી હતી, નાચતા હતા. લોકો કે દેવળમાં ના નચાય. કેમ ના નચાય દેવળમાં? કાં લખ્યું છે બાઇબલમાં એવું દેવળમાં ના નચાય? દેવળમાં પોલિટિક્સ રમાય, દેવળમાં ગમે તે ખરાબ કામ થઈએ કરાય, નચાય નહીં? નચાય. બોલો હાલેલુયા. દેવની હાજરી આવે ત્યાં નાચવાનું, નાચવાનું ને નાચવાનું સાહેબ. हाँ, जब प्रभु की आत्मा मेरे दिल में है मैं तो नाचू दाऊद की तरह. बोलो हालेलुया. नृत्य सहित દેવની સ્તુતિ કરો. નૃત્ય સહિત. મૂંગો આત્મા નથી કરવા દેતો. મૂંગા આત્માને ગેટ આઉટ કરો અને હવે નાચો, કૂદો. શૈતાન એના સંગીતમાં નચાવે છે, એમાં તો નાશ છે. દેવની વર્શિપમાં નાચો, એમાં અનંત જીવન છે. બોલો હાલેલુયા. હાલેલુયા. નાચો. અને નંબર 5, વાજિંત્રો વગાડીને. હું એક કલમ વાંચું છું, ઘણી બધી કલમ છે, લખ્યું તો ગીતશાસ્ત્ર 149મો અધ્યાય, ત્રીજી કલમ. ગીતશાસ્ત્રનું પુસ્તક 150મો અધ્યાય 3 થી 5 કલમ. અને એક કલમ હું તમારી આગળ વાંચું છું, ગીતશાસ્ત્ર 33મો અધ્યાય અને 1 થી 3 કલમ. બહુ જ ધ્યાનથી સાંભળજો. હે ન્યાયીઓ, તમે યહોવામાં હરકાવ. ન્યાયીઓ એટલે કે વિશ્વાસીઓ, મંડળીની વાત છે. વીણાથી યહોવાની સ્તુતિ કરો, 10 તારવાળા વાજા સાથે તેના સ્તોત્ર ગાઓ, તેની આગળ નવું ગીત ગાઓ, અને મોટેથી, એવું લખ્યું છે, મોટેથી અને ચાતુર્યથી વાજિંત્ર વગાડો. બોલો હાલેલુયા. ના હોય તો આ ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા અત્યારે મેસેજ આપું છું. બહાર મસ્ત મારું બેકયાર્ડ દેખાય છે એટલે મને આમ ગમે છે. મેસેજ અહીંથી જ આપું છું કાયમ. હા, આપણને ના આવડે તો વગાડ. ડાઇનિંગ ટેબલ આપણું મ્યુઝિકનું ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું. ઢીંગ વગાડીને ગાઓ. બોલો હાલેલુયા. તબલા નહીં આવડતા, ઢોલ નહીં, કશો વાંધો નહીં, આ તો છે ને. બોલો હાલેલુયા. 5 બાબતને એક્સપ્રેસ કરો સ્તુતિમાં. શૈતાન મૂંગો આત્મા આપણને કરવા દેતો નથી, આપણને શાંત બેસાડી દીધા છે. જેમ શિક્ષક આખા ક્લાસને શાંત કરી દે છે ને, શિક્ષક શું કરે? ઘાંટો પડે, હે ચૂપ, મોપર આંગળી. શૈતાન આ જ કરી રહ્યો છે. કયો શિક્ષક છે? ઈસુ ખ્રિસ્ત શિક્ષક છે કે શૈતાન શિક્ષક છે? કોનું સાંભળીએ? કમાન, ગેટ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ. વર્શિપ કરો. તો નંબર 1, મોટેથી વર્શિપ કરો. અરે જેને જે સમજવું હોય, ઘાંટા હમણે જે સમજે, કરો વર્શિપ. હાલેલુયા. જોરથી ગાઓ, ઘાંટો પાડીને ગાઓ. સાહેબ, તમારા એ શબ્દો કોઈ વ્યક્તિના હૃદયમાં જશે ને, બદલાણ થઈ જશે. વિંધી નાખશે એના હૃદયને. ચૂપચાપ ગભરાઈને નથી સ્તુતિ કરવાની. આપણી સ્તુતિ જાહેરમાં બહાર આવી જોઈએ. બોલો હાલેલુયા. નંબર 1, મોટેથી ગાઓ. નંબર 2, તાળી પાડીને ગાઓ. નંબર 3, હાથ ઊંચા કરીને ગાઓ. નંબર 4, નૃત્ય. અને નંબર 5, વાજિંત્ર વગાડીને સ્તુતિ કરો. નંબર 1, શૈતાન સ્તુતિ કરવા દેતો નથી. કયો આત્મા? મૂંગો આત્મા. આજે મૂંગા આત્માને કોઈ ઈસુ ખ્રિસ્ત નાઝરેયનામાં ગેટ આઉટ. હું તો બહાર આવી ગયો. હાલેલુયા. હવે હું સ્તુતિ કરીશ. નંબર 2, બીજી બાબત. આ મેસેજ ગયા રવિવારે મેં લુસિફરના આત્માનો આપેલું. રાત્રે જોબ પર ગયો, આ મેસેજ મને એ જ વખતે હોલી સ્પિરિટ આપી દીધો. બોલો હાલેલુયા. એડવાન્સમાં જ આપી દીધો. પછી એનું લખવાનું ચાલુ કર્યું. પ્રેઝ ધ લોર્ડ અને હાલેલુયા. અને પવિત્ર આત્મા મને ત્યાં જ બતાવ્યું,
આ મેસેજ પણ તારે યુટ્યુબ પર મૂકવાનો છે. એટલે અત્યારે રેકોર્ડ થઈ રહ્યો છે અને આવતીકાલે એને મૂકી દઈશ યુટ્યુબ પર. બોલો હાલે. લોકો રાહ જોઈને બેઠા હોય છે, ડિમ્પલભાઈ તમારો મેસેજ નહીં આવતો, મેં કહું મોકલું. હું કઈ બહુ મોટો સ્ટાર નથી, જે અભિષેક છે એ બોલી રહ્યો છે. બોલો હાલે. Yes. મેં કીધું ને, જેને જે કેવું હોય કે આઈ ડોન્ટ કેર, Yes. આવશે આગળ. કેમ આઈ ડોન્ટ કેર કીધું? આગળ આવશે. નંબર 2, મૂંગો આત્મા પ્રાર્થના કરવા દેતો નથી. શું કરવા દેતો નથી? પ્રાર્થના. અને જો બધાના બહાના, મેં બહુ વિચાર કર્યા, બહાના નથી, બહાના બતાવો, બધાના બહાના. મને જાહેરમાં પ્રાર્થના કરતા નહીં ફાવે. નંબર 1, એ પ્રાર્થના કરતા મને બીક લાગે છે. બધાની વચ્ચે પ્રાર્થના મને બીક લાગે છે. બીજું બહાનું, મને પ્રાર્થના કરતા આવડતી જ નથી. ચોથું બહાનું, તમે મને બીજું કશું પણ આપો, પ્રાર્થના ના સોંપતા હો મને. નંબર 5, હું પ્રાર્થના કરાવીશ પણ બહુ ટૂંકી હો, મને નહીં આવડતી લાંબી. નંબર 6, પ્રાર્થના કરાવીશ પણ હું જોરથી નહીં કરી. ડિમ્પલભાઈ તમારા જે અવાજ નથી, મને નહીં આવડે. જ્યારે 1990માં મેં મારું જીવન સોંપ્યું ને, 1990માં, પછી હું દાનિયેલભાઈની સંગતમાં રેગ્યુલર જનાર, અને જેવા અમારા દાનિયેલભાઈ એમ કે ચલો હવે છેલ્લી પ્રાર્થના કરી, આંખ બંધ, ત્યારે હું મારી જાતને સંતાર દેતો તો આમ કરીને ખૂણામાં, કે સેવક મને પ્રાર્થના ના સોંપે. ગભરાઈ જતો હતો. અને ખબર નહીં સેવકને ક્યાંથી મારા પર નજર જાય કે ના જાય, બધાની વચ્ચે ખૂણામાં બેઠો હોય. ડિમ્પલભાઈ પ્રાર્થના કરાવશે. અરે મેં કહું આમને ક્યાં દેખાઈ જઉં છું? ભાગતો તો પ્રાર્થના કરાવવા. કેમ ખબર છે? કેમ આપણે જાહેરમાં પ્રાર્થના નથી કરાવી શકતા? કેમ આપણને બીક લાગે છે? કેમ આપણે બહાના કરે છે? કારણ કે આપણું જીવન પ્રાર્થનાવાદી નથી. આપણે વ્યક્તિગત પ્રાર્થના કરીએ છીએ પણ મનમાં બબડીને આમેન કરી દઈએ છીએ. દરેક પ્રાર્થનાનો એક સમય છે. બબડીને બી પ્રાર્થના કરો, મૌન બી પ્રાર્થના કરો, કે ઈસુબાપ બધું જાણે છે, અને ઘાંટો પાડીને બી પ્રાર્થના કરો. બોલો હાલેલુયા. પણ આજનો જે મારો વિષય છે, જોરથી પ્રાર્થના કરો. કેમ જોરથી પ્રાર્થના કરો? એકવાર એક પાળક સાહેબ હતા, એમણે મને પ્રશ્ન કર્યો. મારા મિત્રો હતા, કારણ કે અમે લોકો દાનિયેલભાઈની સંગતમાં જ્યારે અમે પ્રાર્થના કરીએ, સામૂહિક પ્રાર્થના કરીએ. કેવી? સામૂહિક. તો કોઈ સાંભળે ને તો ક્યાં એવું લાગે આ લોકો લડે છે અંદર, પણ એકચ્યુઅલમાં અમે લોકો તો શૈતાનના અશુદ્ધાત્માને કાઢવા માટે પ્રાર્થના કરતા હતા. અને બધા એક સાથે ઘાંટો પાડીને પ્રાર્થના કરીએ તો શૈતાન ભાગે કે ના ભાગે? એ પાળક સાહેબ મને કે ડિમ્પલભાઈ, પ્રભુ તો બધી પ્રાર્થના સાંભળે છે, તમે કેમ આટલા બધા ઘાટા પાડીને બધા પ્રાર્થના કરો છો? ઈસુ બાપ તો બધું જાણ. મેં કહું બહુ સરસ સાહેબ, તમને તમારો જવાબ આપી દઉં. મેં કહું તમે તમારા ઘરમાં ખાવા બેઠા હો અને જંગલી કૂતરું ઘરમાં આવે, તમે કેવી રીતે ભગાવશો એને? તમારા ઘરમાં જંગલી કૂતરું આવે અને તમે ખાવા બેઠા હો, તમે કેવી રીતે ભગાવશો? એ કૂતરા જા, એ કૂતરા જાને પ્લીઝ યાર, અત્યારે અમે ખાવ. એ કૂતરા બોલો હાલેલુયા. આજે એ જંગલી કૂતરો આપણા ઘરમાં ઘૂસી આવ્યો છે. એ દાઉદને કહે છે, જંગલી કૂતરો, શું હું કૂતરો છું કે તું મારી સામે લાકડી લઈને આવે છે? દાઉદ કહે છે, તું કૂતરો છે. ગેટ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ. બોલો હાલેલુયા. ઘાંટો પાડીને પ્રાર્થના કરો. ગેટ આઉટ. પ્રાર્થના કરો સાહેબ, અવાજ કાઢીને પ્રાર્થના કરો સાહેબ, અભિષેકથી પ્રાર્થના કરો. ફરીથી કહું છું, જેને જે કેવું હોય કે, આઈ ડોન્ટ કેર. આ યાદ રાખજો. પ્રાર્થના કરો, જોરથી પ્રાર્થના કરો. મેં કીધું ને, મારા મનાસા સાહેબ હમણાં એક્સપાયર્ડ થઈ ગયા, પ્રભુની પાસે ગયા. સાહેબ ઘાંટો પાડીને સંદેશ આપે, સાહેબ ઘાંટો પાડીને બૂમો મારે. આપણને એવું લાગે માણસ ગાંડો. ના, ગાંડો નહીં થઈ ગયો, તલ્લીન છે ઈશ્વરમાં. અભિષેક છે. અભિષેક કદી શાંત રહેતો નથી. બોલો હાલેલુયા. આજે શાંત પ્રાર્થનાની જરૂર નથી. આજે કૂતરાઓને, એક કૂતરો નહીં, કૂતરાઓને ભગાવવાની જરૂર છે. બોલો હાલેલુયા. કેટલાક કૂતરા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલાક કૂતરાઓને ધમકાયા. મારો એક મેસેજ છે યુટ્યુબ પર, ધમકાઓ. હું તમને બતાવું કેટલાક કૂતરાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ધમકાયા. નંબર 1, તાવ રૂપી કૂતરો ધમકાયો. કયો? તાવ
રૂપી તાવ પિત્તરની સાસુને તાવ વળગેલો તાવ હતો. લોકની લખેલી સુવાર્તા 4 અધ્યાય 39 માં લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તાવને ધમકાયો. બોલો હાલે. નંબર 2, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવનને ધમકાયો. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નંબર 3 સમુદ્રને ધમકાયો. એ પવન શૈતાન એવો પવન આપણા ઘરમાં લાવી દે છે, અને એ પવન શૈતાનનો જ્યારે આવે છે ઘરમાં વાવાઝોડું થઈ જાય છે, કુટુંબો વિખેરાઈ જાય છે, બાળકો વિખેરાઈ જાય છે. આ શૈતાનની હવાને ઘરમાંથી કાઢો. બોલો હાલેલુયા. અને હોલી સ્પિરિટની હવાને ઘરમાં લાવો. એ નરદમ હાડકા 4 દિવસાથી પવન આવ, એ પવન આવ્યો, મૂળદું જીવતું થઈ ગયું. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવનને ધમકાયો, સમુદ્રને ધમકાયો, તાવને ધમકાયો, દુષ્ટ આત્માઓને ધમકાયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને ધમકાયા. કારણ કે શિષ્યો 2 શિષ્યો હતા કે જે પ્રભુ તારી ઈચ્છા હોય તો સમરૂનમાંથી આગ પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 2 શિષ્યોને ધમકાયા. કયા 2 શિષ્યો હતા? યાકૂબ અને યોહાન. મારો મેસેજ છે યુટ્યુબ પર સાંભળી લેજો, ધમકાવો એના પર. નંબર 6, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્રીઓના ફરોશીઓને ધમકાયા. ધમકાયા કે નહીં? હા, ક્યાં લખ્યું છે? માથીની સુવાર્તા 23 થી આખો જ છે. ઓ કે છે, શું કે છે? ઢોંગીઓ ને ફરોશીઓ ને. હે, અને પેલો યોહાન બાપ્તિસ્મા કરનાર તો શું કે છે? ઓ સર્પોના વંશ. આવા આત્માઓ આજે આપણા ઘરોમાં અને મંડળીઓમાં ઘૂસી ગયા છે. પ્રાર્થના કરીને ધમકાવીને ગેટ આઉટ કરો. બોલો હાલેલુયા. શૈતાને એટલી બધી બીક નાખી દીધી છે ને સાહેબ, કે સાઉલ રાજા હતો ને, એ મુગટ નાખીને ગભરાઈને ખૂણામાં બેઠેલો. એ દાઉદના 3 ભાઈઓ સેનાપતિ હતા, એ લોકો બી ગભરાઈ ગયેલા. આખો વાંચો, એ ગોલિયાદે પડકાર આપે તો લખ્યો આખી ઇસ્રાયલ ભયભીત હતી. એ શબ્દ વાપરેલો છે. ભયનો આત્મા છવાઈ ગયો છે. પણ એક જણ આવ્યો, એનું નામ છે દાઉદ. કેમ? કારણ કે વર્શિપર હતો. જે વ્યક્તિ વર્શિપર છે એની પ્રાર્થના જબરજસ્ત હોય છે. બોલો હાલેલુયા. માટે ઓલવેઝ વર્શિપ કરો. ગીતો બહુ ગાવ સાહેબ, બહુ ગીતો ગાવ. જેને જે કેવું હોય કે આ પેલાના જેવો અવાજ છે કે એને ઘાટા ના, જે તમકો તમારા સમજો. મેં તો જબ પ્રભુ કી આત્મા હે, મેં તો ગાઉં દાઉદ કી તરહ, મેં તો નાચું દાઉદ કી તરહ. મારી એક લેંગ્વેજ છે, હું તો દેશી માણસ છું એટલે મારી દેશી લેંગ્વેજ 1 2 ના 3.5. બોલો હાલેલુયા. અને ઇંગ્લિશમાં તો અહીંયા આયા પછી સિમ્મીને મેં ઇંગ્લિશમાં છે, કોઈ બી 1 2 3 and half. બોલો હાલેલુયા. જેને જે કેવું હોય કે મારે તો મારા દેવને પ્રસન્ન કરવાનો છે, મારે બી બચવાનું છે, મારા કુટુંબને બી બચવાનું છે, મારી મંડળીના માટે પ્રાર્થના કરીને મંડળીને પણ બચાવવાની છે, અને વિશ્વની બચાવવાની છે. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. વ્યક્તિગત ઘાંટો પાડીને પ્રાર્થના કરો, અને સામૂહિક કલમ બતાવો તમને. વ્યક્તિગત જ્યારે પ્રાર્થના છે તો ઘાંટો પાડીને પ્રાર્થના કરો, સામૂહિક છે તો ઘાંટો પાડીને પ્રાર્થના કરો. વ્યક્તિગત ઘાંટો પાડીને પ્રાર્થના કોણે કરી? લુકની લખેલી સુવાર્તા હું વાંચું છું, ફટાફટ, એટલે તમે લખજો. લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને એની 38મી કલમ હું વાંચું છું. ધ્યાનથી સાંભળજો. લુક 9 અને 38. અને જુઓ, લોકોમાંથી એક માણસે ઘાંટો પાડીને, કેવી રીતે? ઘાંટો પાડીને કહ્યું કે ઉપદેશક, હું તને વિનંતી કરું છું કે મારા દીકરા ઉપર કૃપા દ્રષ્ટિ કર. તે મારો એકનો એક દીકરો છે. કેટલાના? એકના એક દીકરા છે. એકની એક દીકરીને એકના એક દીકરા કેટલાને છે? અહીંયા કે જે એકનો એક દીકરો છે, પુત્ર છે, અને એને અશુદ્ધ આત્મા વળગ્યો છે. એ બાપ કેવી રીતે પ્રાર્થના કરે છે? ઘાંટો પાડીને. વ્યક્તિગત. એક કલમ કોઈક વાંચો, ત્યાં સુધી મારે બહુ પાણી પી લો. કલમ વાંચો ફટાફટ, જેને મળે. યિર્મયાનો વિલાપ 2 અધ્યાય 19મી કલમ. યિર્મયાનો વિલાપ 2 અધ્યાય 19મી કલમ હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. યિર્મયાનો વિલાપ 2 અધ્યાય 19મી કલમ. તું ઉઠીને રાતના પહેલા પોરે મોટેથી પ્રાર્થના કર. કેવી રીતે પ્રાર્થના કર? ક્યારે? રાતના પહેલા પોરે. આપણાથી કરાય? રાતના મોટેથી પ્રાર્થના કરાય? હા કે ના? બોલો. ના કરાય. શું કરાય? ના કરાય. બધા ઊંઘતા હોય, ક્યાંથી કરવાના?
પણ અહીં બાઇબલ શું કે છે? અહીં બાઇબલ શું કે છે? બહુ જ ધ્યાનથી સાંભળજો. અહીં બાઇબલ શું કે છે? તું ઉઠીને રાતના પહેલા પોરે મોટેથી પ્રાર્થના કર, પ્રભુની સમ્મુખ તારું હૃદય પાણીની પેઠે રેડ. તારા જે બાળ બચ્ચા, આપણે શેના માટે પ્રાર્થનાઓ કરી અત્યારે? બાળકોને, જનરેશન માટે. તારા જે બાળ બચ્ચા સર્વ મોહલ્લાઓના નાકાઓ પર ભૂખે મૂર્છિત થાય છે. આત્મિક ભૂખે આપણા બાળકોના બાળકો વ્યસનોમાં અને ડ્રગ્સમાં અને અલગ અલગ બાબતમાં પડેલા છે. હા, તેઓના જીવના બચાવને માટે તારા હાથ તેની ભણી ઊંચા કર. બોલો હાલેલુયા. વ્યક્તિગત પ્રાર્થના. કેટલાના બાળકો ડ્રગ્સમાં છે, કેટલાના બાળકો વ્યસનમાં છે, કેટલાના બાળકો પાપની અંદર છે. પ્રાર્થના કરો, શૈતાનને કે ગેટ આઉટ ઇન ધ નેમ ઓફ. મારા દીકરાને તું છોડી દે, તારો કોઈ અધિકાર નથી. સાહેબ, ભાગી જશે શૈતાન. ડિમ્પલભાઈને પ્રાર્થના સોંપવાની જરૂર નથી. તમારી પાસે અધિકાર છે. બોલો હાલેલુયા. તમારા ઘરના તાળાની ચાવી તમારી પાસે છે, મારી પાસે નથી. બોલો હાલેલુયા. તમારા ઘરને બ્લેસિંગ લાવો છે, પ્રેયર કરો. શૈતાનને ધમકાવ, ગેટ આઉટ. સાહેબ, હું રોજ કરું છું મારા બાળકો માટે. હું આ કઈ સ્ટોરી નથી કરતો. ધીસ ઇઝ પ્રેક્ટિકલ બતાવું છું કે અત્યારે તમારા બે બાળકો ઈશ્વરમાં છે. પણ યાદ રાખજો, પ્રભુનું વચન કે છે કે શૈતાન ગાજનાર સિંહની માફક જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરતો હોય છે. એટલે બી એલર્ટ. રોજ પ્રાર્થના કરો. તમારા અને મારા બાળકો પ્રભુમાં છે, પ્રેઝ ધ લોર્ડ ના હાલેલુયા. તો એનો મતલબ શાંત નથી બેસી રહેવાનો. હા, એમના માટે રોજ એમની સિક્યુરિટી માટે પ્રાર્થના કરો. શૈતાન, કારણ કે આપણા બાળકો જગતમાં જાય છે, નોકરી પર કે ભણવા. જગતની કોઈ અસર એમના પર થવી જોઈએ. બોલો હાલેલુયા. આ બતાવું છું પ્રેક્ટિકલ લાઈફ. સાહેબ, આ વ્યક્તિગત ઘાંટો બતાવ્યો. હવે સામૂહિક ઘાંટો. જ્યારે યુનાના પુસ્તકની અંદર યુના દેવ તરફનું શાસન આવેલું, કેટલાને ખબર છે? કે બાઇબલ લઈને આ બાજુ આવી જાય. કેટલાને ખબર છે? યુનાનું પુસ્તક 3 અધ્યાય હું વાંચું છું, ધ્યાનથી સાંભળો. આખું શાસન આવ્યું છે જબરજસ્ત. અને ત્યાં જે બનાવ બને છે હું તમારી આગળ વહેંચું છું કે યુના એનો 3 અધ્યાય, અને ત્યાં એક કલમ તમને બતાવું છું. યુના અને એનો 3 અધ્યાય 8મી કલમ આપણે આગળથી જ વાંચીએ છીએ કે આખી 5મી કલમથી. પણ નિનવેના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પીટાવીને મોટાથી તે નાના સુધી સર્વે તાટ પહેર્યો. નિનવેના રાજાએ એ વાતની ખબર થઈ એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો. આજ તો આપણા રાજાઓ તો ગાદી પરથી ઉઠતા જ નથી. મારા તકા સતાવણી છે તો હું ઉપવાસ સહિત પ્રાર્થના કરું. કદી મંડળીમાં ઢંઢેરો પીટાયો કે ઉપવાસ પ્રાર્થના કરો? નહીં. આપણા પ્રકાર રેલો આવ્યો છે તો ગામડાઓમાં આવ્યો છે, મણિપુરમાં રેલો આવ્યો છે. અમારા શહેરોમાં ક્યાં કશું થયું છે? આ નીનવેનો રાજા ગાદી પરથી ઉતરી ગયો અને પછી શું કહે છે? પોતાનો જબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખીને પોતાના અંગે તાટ ઓળ્યો. અહીં તો જબ્બા નીકળતા જ નથી. પછી કહે છે ડિમ્પલભાઈ વિરોધમાં નહીં, સત્ય બોલું છું, જોઈને આવ્યો છું અને હજુ અનુભવું છું, અને એના માટે મને બી અફસોસ છે. અને તેણે તથા તેના અમીરાએ કરેલા ઠરાવ પ્રમાણે નીનવેમાં સર્વત્ર ઢંઢેરો પીટાયો કે માણસ તેમજ ઢોરડાક તથા ઘેટા બકરા પણ કંઈ ચાખે નહીં, તેઓ ખાય નહીં, તેમ પાણી પણ પીએ નહીં, પણ માણસ તથા પશુ બંને તાટ ઓળે અને તેઓ દેવની આગળ મોટેથી પોકારે. કેવી રીતે પોકાર કરવાનો છે? સામૂહિક પોકાર મોટેથી કરો. માગો. બોલો હાલેલુયા. આપણો પ્રભુ ઈસુ એમ કે છે કે મારો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે. હા, હું વર્લ્ડ લેવલ પર પ્રાર્થના કરું છું. સી મંડળીઓની હાલત છે આજે, કઈ પરિસ્થિતિ છે સાહેબ? દરેક માણસ પોતપોતાના માર્ગે વળી ગયો. યાદ રાખજો, જીસસ ક્રાઇસ્ટ કમિંગ સૂન. આજનો મેસેજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હોલી સ્પિરિટે મને આપ્યો છે. મૂંગો આત્મા સ્તુતિ કરવા દેતો નથી, પ્રાર્થના કરવા દેતો નથી.
હા, પ્રભુનું વચન તો કે છે માગો તો મળશે. Yes. કેવી રીતે માંગવાનું છે? વિશ્વાસ, અહીં લખ્યું છે કે નીનવેના લોકોએ વિશ્વાસ કર્યો. નંબર 1, એ લોકો તો અન્ય જાતિ હતા, એ લોકો તો ક્યાં ઈશ્વરને ઓળખતા હતા? Yes. હા, ઓળખતા હતા એ લોકો? ના. તમને ખબર છે, એક વ્યક્તિ એણે હડેસમાંથી પ્રાર્થના કરી. હાજી. એક વ્યક્તિએ ભિખારી શ્રીમંતે હા, એક શ્રીમંતે હડેસમાંથી પ્રાર્થના કરી. લોક 19. પણ એને કેવી રીતે પ્રાર્થના કરી? ગાંટો પાડીને. ગાંઠો પાડીને. હા, હા. વાંચી લેજો. હાજી. શેતાન આપણને ગાંટો પાડવા દેતો નથી. આપણા ઘોઘરા દબાઈ દીધા છે શેતાને. હા, આપણા ઘોઘરા દબાઈ દીધા છે. કોઈનો ઘોઘરો આવું અત્યારે આપણી આવી હાલત છે, વિશ્વાસીની હાલત આવી છે, કારણ કે આપણે બીએ છે, આપણે ગભરાઈએ છીએ. બાઇબલ કહે છે તિમોથીના પત્રમાં, દેવે આપણને ભયનો આત્મા નહીં, બોલો હાલેલુયા, પ્રેમ સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો. સાવધ બુદ્ધિનો. જાગો જાગો નર ને નાર, આ તો છેલ્લો છે. આ જશે મારો મેસેજ વર્લ્ડમાં જશે, હું રેકોર્ડ કરી રહ્યો છું. જાગ્યા ત્યાંથી સવાર, બોલો હાલેલુયા જોરથી. મરડી પ્રાર્થના કરતી થઈ જશે, શૈતાનને વિશ્વ છોડીને ચાલી જવું પડશે. બોલો હાલેલુયા. દર રવિવારે નહીં, દર બુધવારે નહીં, દર ગુરુવારે નહીં, અઠવાડિયામાં 2 વાર નહીં, રોજ, ડેલી. યુસફની પાસે પેલી સ્ત્રી રોજ રોજ એની પાસે આવતી હતી ને કહેતી હતી મારી સાથે સૂઈ જા. શૈતાન રોજ રોજ આવી રહ્યો છે, તો આપણી પ્રાર્થના રોજ રોજ હોવી જોઈએ. બોલો જોરથી, રોજ રોજ. કોઈ બોલતું જ નથી, કારણ કે આપણા મંદ થઈ ગયા છે, ઘોઘરા દબાઈ ગયા છે આપણા. હા, રોજ રોજ, બોલો જોરથી, રોજ રોજ પ્રાર્થના કરવી જોઈએ. કરો પ્રાર્થના. સાહેબ, આજે ચડી આવ્યો છે શૈતાન ગોલિયાતની માફક. કોણ લડશે? કોણ પ્રાર્થના કરશે? નંબર 3, મૂંગો આત્મા કરવા દેતો નથી. નંબર 3, સંદેશો આપવા દેતો નથી. બાઇબલનું શેરિંગ કરવા દેતો નથી. બાઇબલનું વહેંચવા દેતો નથી. બાઇબલ વાંચીએ છીએ, વાંચીને પોતા પૂરતું જ રાખીએ છીએ, પણ પોતામાંથી બહાર આવતું નથી. જ્ઞાન છે, પણ જ્ઞાન બહાર આવતું નથી, કારણ કે શૈતાન એ જ્ઞાનને વહેંચવા દેતો નથી. મત્તીની સુવાર્તા એનો 11મો અધ્યાય અને એની 19મી કલમમાં કહે છે, જ્ઞાન તેના કૃત્યથી યથાર્થ ઠરે છે. Yes. અમારા જેટલા બી જાયલ કોલેજના બહેનો બેઠા છે, જોરથી હાલેલુયા બોલો, મારે સાંભળવું છે. બધા જેટલા બી જાયલના બેઠા છે, જોરથી બોલો હાલેલુયા. જાયલ કોલેજ, સોમવાર મંગળવાર હાલેલુયા પ્રેયર લાઈન, બોલો જોરથી હાલેલુયા. આ મારા બહેનો ને ભાઈઓ, મારા વડીલો, મારા મા સરખા છે. આ લોકો કદી બાઇબલનું બોલી નહોતા શકતા, આજે એ લોકો 2-3 કલાક બોલી શકે છે. બોલો હાલેલુયા. આ ખરી બાઇબલ કોલેજ છે કે વચનને શેર કરો, વચનનું પ્રગટ કરો, વચનનું શીખ્યા જો જ્ઞાન બીજાને વહેંચો. Yes. અને કેવી રીતે વહેંચો? અવાજ કાઢીને. ગાંઠો પાડીને. મીન્સ કે અવાજ કાઢીને. Right. 1-2 કલમ વાંચો કે વાંચ, ફટાફટ વાંચ. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 8મી કલમ, યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 37-38મી કલમ. હું વાંચી છું પબ, કે વાંચે. લુક 8 અને 8 વાંચ ફટાફટ, લુક 8 અને 8. જોરથી જોરથી. વળી બીજા સારી ભોંયમાં પડ્યા. તે ઉગ્યા અને તેને 100 ગણું ફળ આવ્યું. એ વાતો કરતા તેણે ગાંટો પાડીને કહ્યું કે જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું. ગાંટો પાડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શેરિંગ કર્યું. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. નંબર 2, યોહાન 7:37-38. હવે પર્વને છેલ્લે તથા મોટે દાડે ઈસુએ ઊભા રહીને ગાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે, અને શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બી સંદેશો આપતા હતા, શેરિંગ કરતા હતા, એ વહેંચતા હતા, એ જોરથી બોલતા હતા, એ પોતાના એક્સપ્રેશન લોકોને બતાવતા હતા. Yes.
અમે લોકો જ્યારે નવા નવા ઈશ્વરમાં આવ્યા ત્યારે અમને લોકોએ દાનિયેલભાઈ એક શિક્ષણ આપેલું. અમે લોકો બધા બહુ હતા, જુવાન છોકરાઓ પુષ્કળ હતા. અને અમને લોકોને નવા નવા આવ્યા ને એટલે શું ખબર છે, કોઈને વાત ના કરવા દે. રાયખોડ સીએનઆઈનું ચર્ચ ને પછી સિમ્સન ચર્ચ, તમે જ્યારે આવો ને દિવસના ટાઈમ પર તો એક ત્યાં બેઠો હોય, એક ત્યાં બેઠો હોય, એક ત્યાં બેઠો હોય. અમે લોકો સતત બાઇબલ વાંચીએ. ધારો કે મારે બાથરૂમ જવું હોય ને તો હું સિમ્મીને ઇશારો કરું ને તો સેવક ના આવવા દે, તમે એકલા જાઓ, તમે બાઇબલ વાંચો, બાઇબલ જ વાંચો, બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, ઉઠવાનું નહીં, સંગત કરો. નોકરી નથી કરતા ને અમે, સંગત કરો, સંગત કરો, સંગત કરો. પણ એ સંગત એટલું પૂરતી નહોતી. રોજ ડેલી સાંજે 7 વાગે પરસાડની અંદર અમે બધા ભેગા થઈએ. એમાં અમે લોકો ત્યાં સવારથી ગયા હોય, તે જે લોકો નોકરીઓ કરતા હોય, બધા નોકરી પરથી બધા પરસાળમાં ભેગા થાય. 1-1.5 કલાક અમારા દાનિયેલભાઈ અમારી પાસે સ્તુતિ વર્શિપ અમે કરીએ. અને પછી શું ખબર છે, લાઇનસર બધાએ આજે તમે શું વાંચ્યું શેર કરો. Yes. કમ્પલસરી શેર કરવાનું. તમે યહોવા મારો પાળક છે, બોલો બોલો હાલેલુયા, Hallelujah. શેર કરો. બસ બાઇબલ શેર કરો. તમે વાંચ્યું ને, વિધુ આંટી શું ખાધું તમે? દાળ ભાત શાક રોટલી. તરત આપણે કહીએ છીએ કે નહીં? Hallelujah. પણ પ્રભુ ઈસુનું વચન વાંચ્યું, એ દાળ ભાત શાક રોટલી શેતાન બોલવા જ નહીં દેતો, કારણ કે મૂંગો હાથમાં વળી ગયો છે. Hallelujah. છે જ્ઞાન આપણી પાસે, પણ શેતાન બોલવા નથી દેતા. જો આપણે એક નાના નાના જગ્યાએ શેર કરીશું ને તો આપણે મોટા લેવલ પર બી શેર કરી શકીશું. એક નાના નાના લેવલ પર મેં જ્યારે શરૂ કર્યું મારું જીવન મેં સોંપ્યા પછી, હું મારી એટલા માટે સાક્ષી આપું છું કે એક વખત દાનિયેલભાઈ કીધું અમારી પરસાળમાં, પછી કોસા સોસાયટી અમારા ફ્રેન્કલિનભાઈ રોઝિયા એક્સપાયર્ડ થઈ ગયા, એમના ઘરે એ અમારું એક ઘોડિયું હતું, ઘોડિયું સ્પિરિચ્યુઅલ ઘોડિયું. એક અરવિંદાબેન અને શાંતિલાલ અંકર, એ અમારું ઘોડિયું હતું કે જ્યાં અમે સ્પિરિચ્યુઅલ તૈયાર થતા હતા, બધા ગ્રો અપ થતા હતા. Hallelujah. અને એ જગ્યાએ એકવાર દાનિયેલભાઈ કીધું આવતા રવિવારે ડિમ્પલભાઈ સંદેશો આપશે. તમે નહીં માનો, હું આખું અઠવાડિયું ઊંઘ્યો નથી. બહુ મહેનત કરી, ફર્સ્ટ ટાઈમ બહુ મહેનત કરી લખ્યું, બોલીશ. અને પાછી એ બી અમારા ફેલોશિપમાં બોલવાનું, બહાર બોલવાનું તો સમજ્યા. અને પછી એ સમય આવ્યો અને મારો વારો આવ્યો. મેં 6 થી 7 મિનિટ જ મેસેજ આપીને બેહી ગયો. પણ પછી પાછળ વળીને નહીં જોયું. બોલો હાલેલુયા. Hallelujah. જો એ વખતે હું ગભરાઈને બેસી ગયો તાજો પ્રીચર ના હોત. Yes. સમજો, આપણે ઇનિશિયલ સ્ટેજ પર આપણને બીક લાગે, આપણે ના બોલી શકીએ, પણ જો ઘરમાં તમે નાનું નાનું શેરિંગ કરશો ને સાહેબ, તો તમારી અંદર કોન્ફિડન્સ ઊભો થશે. જરૂર. મમ્મી આજે મેં આ વાંચ્યું, પપ્પા મેં આજે આ વાંચ્યું ને, પવિત્ર આત્મા. અમે લોકો ડાઇનિંગ ટેબલ પર, મારો છોકરો ઘણી વાર કે પપ્પા આજે આમ પેલી, એકબીજાને શેર કરો સાહેબ, એકબીજાના વચન વહેંચો, શેર કરો. શું ખાધું એ આપણે કહીએ છીએ ને, કે કાલે અમે લોકો ગયેલા રેસ્ટોરન્ટમાં, આ ખાધું, બહુ ગજબ હતું. ન્યૂ જર્સીમાં અમે ગયેલા હતા, કુંદનબેનના ઘરની પાસે. ભલે એ ના ખવડાય પણ એમણે રેસ્ટોરન્ટમાં જોરદાર ખાધું. પણ ઘેર શેર કરીએ છીએ આપણે કે મેં આજે આ ખાધું. પણ બાઇબલ ખાતા હોય તો આપણે શેર કરીએ ને. મેઇન પ્રશ્ન એ છે. You're right. કુવામાં હોય તો હવાડામાં આવે. Yeah. First one. પછી કે છે અમને સંદેશા આપતા નથી આવડતું. ડાયરેક્ટ સંદેશા ના અપાય, પહેલે શેરિંગ કરવાનું. બોલો હાલેલુયા. પણ જો એકવાર તમે શેરિંગ કરશો ને સાહેબ, તો તમારું ડેરિંગ વધી જશે. બોલો હાલેલુયા. પણ શૈતાન શેર કરવા દેતો નથી. Yes. નથી કરવા દેતો. આવો જાયલ કોલેજમાં દર સોમવાર મંગળવારે 5 થી 7 બહેનોને હું વિષય આપું છું, કઈ રીતે બોલવું. ના સમજ પડે મને ફોન કરો, પણ શેર કરો સાહેબ. વચનને શેર કરો. આ વચન દુનિયાની અંદર સૌથી મોટું ધનવાન ને ખજાનો આની ઉપર કોઈ જ નથી, બાઇબલની ઉપર. તમારે શેર કરશો તો વચન તમને ને મને આશીર્વાદ આપશે સાહેબ. શૈતાન શેર કરવા દેતો નથી. ડોક્ટરી જ્ઞાનનું બહુ ભણ્યો છું, મારી પાસે ડોક્ટરની ડિગ્રી બી છે, પણ હું કદી જ બહાર કોઈની ટ્રીટમેન્ટ મેં કરી જ નથી. માટે જ બાઇબલ કે જે જ્ઞાન તેના કૃત્યથી યથાર્થ. કેમ 21 દિવસ મારે આ 21 પહેલે 21 બહેનો હતા, પછી 21 ના 42 કર્યા,
અને 21:42 કહીને મેં કહ્યું ચલો તમે શેર કરો, ચલો કમોન પુશઅપ. હું બધાને પુશઅપ, 3G ચર્ચ બધાને પુશઅપ કરે છે. ધક્કા તો બધા મારશે સાહેબ, કોલર પકડીને નીચે બધા ઉતારશે, પણ 3G ચર્ચ બધાને ઉપર લાવી રહ્યું છે. બોલો હાલેલુયા. એ સધુબેન ને સોંપી, સધુબેન પકડીને બધાને લાવે છે. ગાઓ ગાઓ ગાઓ, સધુબેન પકડી લે. ના ભલે નથી આવડતું, ગાઓ તમે ગાઓ, ચલો ગાઓ. અહીં 3G ચર્ચમાં પકડી કેમ આપણે બીજાનું ટેલેન્ટ બહાર કાઢો. બોલો હાલેલુયા. આપણે નહીં કરીએ તો કોણ કરશે? ધક્કા તો બધા મારે છે. હવે આ વખતે પવિત્ર આત્માએ મને બતાવ્યું કે દર વખતે 21 દિવસ ડિવોશન હું લેતો હતો. ખબર છે ને કે નહીં બધાને? 21 ની પ્રાર્થનામાં ડિવોશન હું લેતો હતો. હોલી સ્પિરિટે બતાવ્યું આ વખતે તું બહારથી વક્તાઓને બોલાય, અને એ બી મેં આ લોકોને ફ્રીડમ આપી, તમે તમારા વક્તા લાવો. તમને ખબર છે આ વખતે મારી પાસે બધા વક્તા આવી ગયા છે. બહેનોને કીધું છે, ભાઈઓને કે તમારા વક્તા કોઈને જાહેરમાં કહેશો નહીં, બધું સસ્પેન્સ રાખ્યું છે. આ વખતે વક્તાઓ આવવાના છે દિલ્હીથી, આ વખતે વક્તાઓ આવવાના છે ઇન્ડિયાથી, આ વખતે વક્તાઓ આવવાના છે ઓસ્ટ્રેલિયાથી, આ વખતે વક્તાઓ આવશે કેનેડાથી. અમે સાંભળજો, બહુ મજા આવશે. આપણે એકબીજાનો ઉપયોગ કરો. આપણે બધા એક છીએ, કોઈ કોઈનો વિરોધી નથી. બોલો હાલેલુયા. શેર કરો, વચનને શેર કરો, વાપરો. ભલે આપણે પબ્લિકમાં નથી બોલી શકતા, તમે ઘરમાં તો કરી શકો છો ને. પ્રેયર લાઈનમાં તમે આવો, હાલેલુયા પ્રેયર લાઈનમાં. ત્યાં ક્યાં તમારે કોઈને મોઢે એલિવિના બેન મોઢું દેખાય છે? હા, એલિવિના બેન મોઢા દેખાય જ કોઈને નહીં દેખાતા. એટલે કોઈ ચિંતા ગભરાવાની કોઈ જરૂર નથી. પણ તમારી પાસે જે બાઇબલનું શિક્ષણ છે એ તમે આપો તો એનાથી બીજાને આશીર્વાદ મળશે. અમે તો ડિમ્પલભાઈ અમે તો વિધુ આંટી જેવું નથી બોલી શકતા. વિધુ આંટી તો કેટલું સરસ. અમે તો અરે કેમ તમે નહીં બોલી શકતા? કેમ વિધુ આંટી કઈ પેલા ગ્રહ પરથી આવ્યા છે? તમે સમજો, આ બધી બીક શેતાન લાવે છે. પછી એક કલમ બતાવો, 50મા દિવસ. બોલો હાલેલુયા. હે 50મા દિવસ હાથમાં ઉતર્યો, અને હાથમાં ઉતરીને કોણે એની આગેવાની કોણે લીધી? પિત્તરે. કેમ લીધી? કેમ પિત્તર જ બોલ્યો? કારણ કે એના માટે ભવિષ્યવાણી હતી. એના માટે ભવિષ્યવાણી, આ પથ્થર પર હું મારી મંડળી બનાવીશ. એટલે 119 જે હતા એ લોકો યસ કમોન એને પિત્તર પોકારે છે. આ તો દિવસનો પહેલો પોર છે, પાછલા દિવસમાં હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. તમારા દીકરા દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શન થશે, ને તમારા વૃદ્ધોને સપના આવશે. પણ એ પિત્તર કેવી રીતે બોલ્યો? બહુ જ ધ્યાનથી સાંભળો, વાંચીને બતાવું છું. પ્રેરિતના કૃત્ય અને બીજો. આંટી અત્યારે મેં કીકીને એટલા માટે આપી છે કે તમે લખો છો ને, મારે બહુ જ બધું બોલવાનું છે, એટલે ખોટું ના લગાડતા, મને માફ કરજો. કે વિધુ આંટી ઓલવેઝ વાંચો. પ્રેરિતના કૃત્ય બીજો અધ્યાય અને એની 14મી કલમ વાંચો. કીકીબેન વાંચો. આજે બેન પછી પત્ની વાંચો. કીકીબેન. ત્યારે 11ની સાથે પિત્તરે ઊભા થઈ ઊંચે સ્વરે. મારો ટોપિક છે બોલો. બોલે ના બોલ. અમારે ત્યાં ઇન્ડિયામાં રાયખડમાં રહીએ ને, એટલે પેલા લારીવાળા નીકળે ને સવારે. ખબર તમને લારીવાળા નીકળે? ખબર છે લારીવાળા નીકળે તો અમુક એક બે લારીવાળા છે ને, બોલે જ નહીં કશું. લારી લઈને નીકળી ગયો પસાર થઈ, કોઈને ખબર જ નહીં. બાઇબલનું જ્ઞાન છે પણ પસાર થઈ ગયો. ખ્યાલ આવ્યો ને? તમે સમજ્યા ને? એની અંદર સ્તુતિ ભરેલી છે પણ સ્તુતિ કરી જ નહીં, નીકળી ગયો લારીવાળો. એની અંદર પ્રાર્થના છે, શબ્દો છે, પણ બોલ્યો જ નહીં, જતો રહ્યો. એની અંદર મેસેજ હતો પણ એ લારીવાળાની માફક બોલ્યો જ નહીં, એ ગલીમાંથી પસાર થઈ ગયો. ક્યાંથી કોઈને આશીર્વાદ મળે? પણ સવારે 5, 5:30 એક જણ આવે, એ દૂરથી કેળા લઈ લો, પેલું લઈ લો, આદુ લઈ લો, ભીંડા લઈ લો. અરે એટલું જોરથી બોલે તમે. બોલે એના બોલ વેચાય. 10 મિનિટમાં બધું વેચાઈ ગયું. બોલો હાલેલુયા. આવો અનુભવ થયો છે ને? જોરથી બોલે છે ને, એ બટાકા લઈ લો, જોરથી બોલે એના પિત્તર 50. પણ ક્યારે બોલે? અભિષેક હોય તો બોલાય ને. અભિષેક હોય તો જ બોલાય, બાકી વગર અભિષેકે ના બોલે. લાઈટ કર, અભિષેકે ના બોલાય. પિત્તર. ફરી વાંચો કલમ. પ્રેરિતના કૃત્ય બીજો અધ્યાય 14મી કલમ વાંચો. ત્યારે 11ની સાથે પિત્તરે ઊભા થઈ ઊંચે સ્વરે. પાછો ઉભો થયો ને ઊંચે સ્વરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘાંટો પાડીને બોલતા હતા. હા, એ તો માઇક ને બધું નહોતું. અત્યારે તો માઇક ને આવ્યા છે, એટલે એક બાજુ ખૂણામાં ઉભા રહેવાનું અને આમ કરીને બોલવાનું. હું તો જયારે બોલું ને, માઇક બાઇક બાજુ પર રિયલમાં ફરતો પ્રીચિંગ કરતો હતો. બોલો હાલેલુયા.
Hallelujah. તમે જૂના બાળકોને જોયા છે આપણી ગુજરાતી મંડળીના? જૂના રિટાયર્ડ થઈ ગયા બધા, પ્રભુની પાસે ગયા. ચાલે. મેં એક જણ હમણાં જ કીધેલું કે મનાસા સાહેબ ગયા પ્રભુની પાસે. મેં કહું એ દોર ફિનિશ, એ સળગેલા બાળકોનો દોર ફિનિશ. એ પુલપીટ પર તો કુદા ખુદ કરતા હતા, હરી ફરીને બોલતા હતા ને ઘાંટો પાડીને. અમારે એક હતા સાવધાન સાહેબ, Yes. જેમને સોનાનો દાંત કહેતા હતા. સાહેબ કેટલાનો અનુભવ છે? એ દેવળમાં દોડે, છેલ્લી બેન્ચ પર બેસી જાય અને કે આદમ સંતાઈ ગયો, કોઈની તાકાત નહીં, હસી શકે કોઈ. એ બધા ગયડા ઉંમર વાળા. અભિષેક હતો ને સાહેબ. અત્યારે અભિષેકની જગ્યાએ પુસ્તકિયું જ્ઞાન આવી ગયું છે, ડિગ્રીઓ આવી ગઈ છે. ઈસુબાપનો આભાર, મારી પાસે કોઈ ડિગ્રી નથી. હાલેલુયા. Hallelujah. મારી પાસે અભિષેક છે. હા, Praise the Lord. હા, પિત્તર કોઈ ડિગ્રી નથી એની પાસે, અભિષેક છે. 50મા દિવસે આત્મા અવતાર. મારી રોજ પ્રાર્થના છે, હું રોજ સવારે મારી મધ્યસ્થી પ્રાર્થના કરું છું, પ્રભુ ઈસુ દુનિયાના તમામ સેવકો જે તારું વચન પુકારે, 4 બાબત. નંબર 1, પવિત્ર આત્માથી અભિષેક કરો. અને નંબર 2, એમના મુખના શબ્દ તમે બનો. નંબર 3, એમના શબ્દો, એમના વાક્ય જે કોઈ સાંભળે એમના હૃદયને વિંધી કાઢો. અને નંબર 4, એ દિવસે 3000 આત્મા જીતાયા. બોલો હાલેલુયા. Hallelujah. આ પ્રાર્થના કરવાની. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવકોને, સેવિકાઓને, બાળકોને, મારી એક આદત છે કે પ્રભુ પૃથ્વીના તમામ મારાથી લઈને પ્રત્યેક સંતો, સેવકો, પાળકો, પ્રજોકો, પ્રેરિતો, બધકો, સ્વાર્થીઓ, પાળકો, ઉપદેશકો, આ રીતની મારી જે છે બધાને પવિત્ર આત્માનો અભિષેક આપો. દરેકના મુખના વર્લ્ડ વાઇડ એમના મુખના શબ્દ તમે બનો, એમને અભિષેક આપો. એમના શબ્દો, એમના વાક્યો દ્વારા સાંભળનારના હૃદયો વિંધાઈ જાય. Yes. હૃદયો વિંધાવા જોઈએ સાહેબ. Right. અને પછી ત્યાં લખી છે પિત્તરે ઊંચે સ્વરે જયારે આ ભવિષ્યવાણી પોકારી, 3000 તારણ પામ્યા. Hallelujah. આજે આપણે બહાર સુવાર્તા પ્રગટ કરવા જઈએ છીએ, પણ ઘરમાં તો અંધારું છે સાહેબ. કેમ? કારણ કે ઘરમાં સ્તુતિ નથી, નંબર 1. નંબર 2, ઘરમાં પ્રાર્થના નથી. અને નંબર 3, ઘરમાં બાઇબલનું વાંચનનું શેરિંગ નથી. બાઇબલ તો વાંચીએ છે ઘરમાં, કૌટુંબિક પ્રાર્થના શેર કર્યું. મને યાદ છે મારા દાદા હતા, મારા મમ્મીના પપ્પા દાદા, રાત્રે બધા ભેગા થવાનું કુટુંબમાં. મારા મામાના ઘરે બધા ભેગા થાય અને 2, 4, 5 ગીત ગઈએ. તમારા અનુભવ હશે, તમારા બી કુટુંબમાં થતું હતું ને. અત્યારે તો કૌટુંબિક પ્રાર્થનાઓ જતી રહી છે. કૌટુંબિક પ્રાર્થનાઓ શું? ઘરની વ્યક્તિ એક ડાઇનિંગ ટેબલ પર બેસીને સાથે નથી કહી શકતા. ધીસ ઇઝ ટ્રેજેડી સાહેબ. અને એ જમાનો સારો હતો સાહેબ, કે ત્યાં બધા ઘરમાં ભેગા થતા હતા અને મારા દાદા બાઇબલનું શેરિંગ કરતા હતા. વાંચ્યું એનું શેર કરતા હતા. બાઇબલ કે છે સભા શિક્ષક 11મો અધ્યાય પહેલી કલમ, તારું અન્ન પાણી પર નાખ, ઘણા દિવસ પછી તે તને પાછું મળશે. એ અન્ન મારા જીવનમાં નાખેલું હતું. ભલે હું દારૂડિયો હતો, ભલે હું ખરાબ હતો, પણ એ નાનપણમાં જે અન્ન શું થયું? બહાર આવ્યું. બોલો હાલેલુયા. માટે જ કહું છું, તમારા હાથની અંદર તમને બહુ મોટો ખજાનો પ્રભુ ઈસુ આપ્યો છે. ખબર તમને? તમારા ગ્રાન્ડ કીસ તમારી પાસે છે. તમારા પૌત્ર પૌત્રીઓ તમારા હાથમાં રમી રહ્યા છે. ભલે એ લોકો અત્યારે જન્મ્યા હોય. આપણામાંના ઘણા બધા બહેનો છે અહીંયા બેઠા છે, એમના કુટુંબમાં એમના ઘરે બાળકો આવે. આ બકુલાબેન ના તો આવી ગયું. બકુલાબેન છો ને, પ્રેઝ લોર્ડ. ભલે હજુ તે નાનું બાળક જ છે. કેટલા દિવસ થયા? 16 દિવસ. રોજ પ્રાર્થના કરો એના હાથ પર હાથ મૂકીને. મેં વચમાં એક વિડીયો જોયો સાહેબ, હું રડી પડ્યો. એક દાદા હતા, અમેરિકન દાદા, ઘરડા. એમના હાથમાં એમની છોકરીએ નાનું એમનું જન્મેલું બાળક આપ્યું. એ દાદાએ હાથ મૂકીને પ્રેયર કરી. સાહેબ તમારા રૂઆ ઉભા થઈ જાય. કે છે મને તું આમ આંગળી ચીંધે હોય એ ટેણિયાને, એ ટેણિયા ઊંઘતું હતું. એ તો આંગળી ચીંધીને કે હું તને કહું છું તું પ્રોફેટ બનજે, તારે આમ કરવાનું છે, તારે. મેં કીધું યાર હદ થઈ ગઈ. બોલો હાલેલુયા. શું સમજાવવા માંગુ છું? અમારા ત્યાં એવા બાપુઓ હતા, મુસલમાન બાપુઓ. નાના નાના બાળકોને કાનમાં ફૂંક મારે. એમને ખબર છે? કેટલાને ખબર જાવ? ઇન્ડિયામાં આવું ચાલતું હતું.
અન્ય જાતિમાં પેલા ભુવાઓ પાસે જાય, ફૂંક મારે. અરે ફૂંક નહીં, બાબલના વચન બોલો આપણી પાસે. બોલો હાલેલુયા. આપણે પ્રભુનું વચન બોલો. મૂસાની માં યોખેબેદ એને ધાવણ કરાવતા કરાવતા પ્રાર્થના કરતી હતી, પ્રભુ ઈસુ આ મારા દીકરાને હું દૂધ પીવડાઈ રહ્યો છું, આ દૂધ મિસરનું નથી, આ દૂધ તારું છે ઇસ્રાએલ, કે જેની જોડે તે કરાર કર્યો છે. આ દૂધ એની અંદર જઈ રહ્યું છે. એ જો નવો અભિષેક આવી રહ્યો છે જબરજસ્ત. આવું કદી નહીં બોલ્યો, આજે પહેલી વાર બોલું છું. આ દૂધ ઇસ્રાએલનો કરાર જઈ રહ્યો છે એ દીકરાની અંદર. આ દૂધ ફારૂનની છોકરીની બાટલીનું દૂધ નથી, નકલી. બોલો હાલેલુયા. આ તો અસલ કરારનું દૂધ જઈ રહ્યું છે, કારણ કે લેવી હતી, અભિષેક આવી રહ્યો છે મારી પર જબરજસ્ત. અને એ દૂધ એની અંદર ગયો અને પ્રાર્થના કરી દીધી. મૂસા મોટો થયો, હિબ્રીના પત્રમાં કે જે ફારૂનની દીકરીનો પુત્ર કહેવા ના પાડી. બોલો હાલેલુયા. હાથ ઊંચા કરીને ગજબનું રેવેલેશન હોલી સ્પિરિટે મને આપ્યું. આજે આપણા બાળકો જન્મ્યા છે, હાથમાં છે તમારા. પ્રેયર કરો, પ્રેયર કરો. પ્રાર્થના નાની સુની વાત નથી. એને વચન સંભળાવો, શેરિંગ કરો. ધીસ ઇઝ નોટ જોક. જેને જે સમજવું એ સમજે. પહેલે કીધું ને, આઈ ડોન્ટ કેર 1, 2 and 3 and half. પ્રેક્ટિકલ જીવન કરો સાહેબ. તારું અન્ન પાણી પર ના ઘણા દિવસ પછી તને. એ મૂસાની માની પાસે બાળક કેટલો સમય આવ્યો? બહુ જ થોડો સમય. એ તો સમજતું બી નહોતું, ધાવણું બાળક હતું. પણ મૂસાની માએ પ્રાર્થના કરી, પ્રભુ ઈસુ યહોવા દેવ, આજે દૂધ જઈ રહ્યું છે ને, એ મિસરનું દૂધ નથી જઈ રહ્યું. દૂધ એટલે કે દેવના વચન. બાઇબલ પ્રમાણે દૂધ એટલે દેવના વચન. બોલો હાલેલુયા. બાટલીનું દૂધ નહીં, નકલી દૂધ નહીં, પાવડરનું દૂધ નહીં, ઓરિજિનલ માનું દૂધ. બોલો હાલેલુયા. ઓરિજિનલ દૂધ બાઇબલ. બોલો હાલેલુયા. અને જ્યારે ઓરિજિનલ દૂધ બાઇબલનું આપણા બાળકોના જીવનમાં જશે, મૂસાની માફક ફારૂનને નમાવનાર ને હરાવનાર થઈ જશે. બોલો હાલેલુયા. પણ એને વચન કહો, એને વચન કહો, એને વચન કહો. વચન શેર કરો ને કરો. પોતાની વાતોની ડંફાસ મારવાનું બંધ કરીએ, પોતાના વખાણ બંધ કરીએ અને બાળકોની આગળ ઈશ્વરના વચનો પોકારીએ. બોલો હાલેલુયા. આપણે સારામાં સારું શિક્ષણ આપી શકીશું, સારામાં સારો બાળકો પાછળ પૈસો ખરીચી શકીશું. પણ નીતિ વચનનું પુસ્તક 13મો અધ્યાય છેલ્લી કલમમાં કે વાંચી લેજો. સારો માણસ પોતાના દીકરાના માટે સારો વારસો મૂકી દે. તમે હું કયો વારસો મૂકીએ છે? મારી પાસે તો કશું નથી. મેં મારા બાળકોને કીધું, બેટાઓ, મારી પાસે કોઈ ધન નથી, તારી મા પાસે કોઈ ધન નથી, પણ અમે તમને જે આપ્યું છે એ દુનિયામાં કોઈ નહીં આપી શકે. બોલો હાલેલુયા. આનો ઓનેસ્ટલી કહું છું, મારી પાસે કશું જ નથી. હું તો $0 આવેલો હું કીકીને મારું ફેમિલી. પણ આજે અમારી પાસે બહુ બધું છે. હાલેલુયા. પણ વારસામાં હું મારા બાળકોને ધન નહીં આપી શકતો. હું મારા બાળકોને વારસામાં બાઇબલનું ધન આપી દીધું છે. હાલેલુયા. અને હું એ લોકોનું ડેવલપમેન્ટ જોઈ રહ્યો છું. બહુ જ ધ્યાનથી સાંભળજો. વચનને શેર કરો. શેતાન નથી શેર કરવા દેતો. આજનો મેસેજ કોઈ ચૂકતા નહીં, ભલે લાંબો થાય. નંબર 3. નંબર 4, આ બહુ અગત્યનું છે. મેં બધું લખી લીધું છે. પોઈન્ટ ટુ પોઈન્ટ મેસેજમાં બધું એક પણ પોઈન્ટ છોડીશ નહીં, ભલે વાર થાય. નંબર 4, કલમ વાંચ. કલમથી સમજાવું. કલમ વાંચ. યશાયા પ્રવક્તાનું પુસ્તક 56મો અધ્યાય 10 અને 11. પાણી ખલાસ છે? હા. યશાયા 56, 10 અને 11. આ એટલો બધો કડક સબ્જેક્ટ છે ને, ચોથો કદાચ જેટલા સાંભળે રૂવા ઉભા થઈ જશે. વળી તેઓ ખાઉધરા કૂતરા છે. કોણ? આગળથી વાંચો. ખેતરના સર્વ સ્વાપદ, વનમાંના સર્વ પશુ, તમે ફાળી ખાવાને આવો. તેના ચોકીદારો. બહુ ધ્યાનથી સાંભળજો. હું બી ચોકીદાર છું મારા ઘરનો, તમે બી ચોકીદાર. એટલે ચોકીદાર કોઈ એમના મસ્ત સમજે કે પાળક આવી ગયા કે બિશપ આવી ગયા. ચોકીદાર એટલે કોણ? હું પોતે. હું મારા ઘરનો બોલો બધા, હું મારા ઘરનો ચોકીદાર છું. ચોકીદારનું કામ શું છે?
ચોકીદારનું કામ બે બાબત, ચોકીદારના બે બાબત બતાવો. નંબર 1, ચોરથી બચાવવાનું. ચોકીદારનું કામ શું છે? ચોરથી બચાવવાનું અને જંગલી પ્રાણીઓથી બચાવવાનું. શૈતાન ચોર છે અને જંગલી પ્રાણીઓ એના અશુદ્ધાત્માઓ છે, જે અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે ને. તો ચોકીદારનું કામ શું છે? ચોકી કરવાનું. બોલો હાલેલુયા. એટલે પછી કોઈ આ સંદેશાને એવી રીતે ના ડિમ્પલભાઈ તો પાળક માટે, અરે બધા આવી ગયા. શું કહે છે? ફરી વાંચો, કલમ બતાવો. તેના ચોકીદારો આંધળા છે, હમ. તેઓ સગડા અજ્ઞાન છે, હમ. તેઓ સગડા મૂંગા કૂતરા છે. મૂંગા કૂતરા. બાઇબલ છે ને જ્યારે બોલે છે ને, પ્રભુનું વચન કહે છે કે જો ઉપરવાલા દેતા ને તો છપ્પર ફાડકે દેતા, નહીં દેતા ને તો બાલબી નિકાલ દેતા. એવી કલમ છે, ખબર તમને? હા, બતાવું તમને. પછી કે છે કે આ કલમ, અરે કલમ છે, હું તમને બતાવું. શાસ્ત્રનું પુસ્તક કાઢો, જે વાંચીને બતાવીને તમને દઉં. કઈ શું બોલી ગયો? પ્રભુ દેતા હે તો छप्पर फाड़ के और नहीं देता है तो बाल भी उखाड़ के फेंक देता है. હા, હું કલમ વાંચું, હું તો બાઇબલ માંથી બધું શોધી કાઢું છું. કલમ થી જ વાત કરવાની. ગીતશાસ્ત્રનો પુસ્તક 37મો અધ્યાય અને એની 22મી કલમ. જેને દેવ આશીર્વાદ આપે છે તે દેશનો વારસો પામશે. પ્રભુ દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે. અને પછી કે છે જેને તે શાપ દે છે તેનો ઉચ્છેદ થઈ જાય છે. આઈ કે નહીં કલમ? વાંચો શું કે છે યશાયામાં 56મો અધ્યાય 10 અને 11 કલમ વાંચો. તેના ચોકીદારો કેવા છે? આંધળા. પછી કેવા છે? વાંચો. તેના ચોકીદારો આંધળા છે, તેઓ સગડા અજ્ઞાન છે, તેઓ સગડા મૂંગા કૂતરા છે. મૂંગા કૂતરા. આપણો શબ્દ કયો છે? મૂંગો. બોલવા દેતા નથી. કયા કૂતરા છે? મૂંગા કૂતરા. કેમ મૂંગા કૂતરા? કૂતરા તો ભસે, કે જેઓ ભસી શકતા નથી. આ તો કે ભસી શકતા નથી. બાઇબલ છે કડવું સત્ય છે સાહેબ. બાઇબલ કે જે સત્યને તમે જાણશો, સત્ય તમને મુક્ત કરશે. એટલે નંબર 1, નંબર 4 મારો પોઈન્ટ છે કે મૂંગો આત્મા સત્ય બોલવા દેતો નથી. અને એના મેં થોડા પોઈન્ટ લખ્યા છે કે જે મૂંગો આત્મા છે એ કુટુંબમાં અને મરડીમાં સત્ય બોલવા દેતો નથી. નંબર 1, કોઈ મોટી વ્યક્તિ કે પાળક કે બિશપની સામે તમે કદી સત્ય બોલી શકશો નહીં. બધા ચૂપચાપ જયા કરે છે. મોટી વ્યક્તિ હોય કે પાળક હોય કે બિશપ હોય કે ગમે તે હોય, કોઈની તાકાત છે બોલવાનું સત્ય? નહીં બોલવા. અરે બાઇબલ માંથી બધું સાબિત કરું છું આજે, તમે જુઓ. નંબર 2, બાળકો હોય તો પુલપીટ પરથી સત્ય બોલી શકતા નથી. બાળકો, માણસની બીક લાગે છે, કમિટીની બીક લાગે છે. હા, બાળકો નહીં બોલી શકતા સાહેબ. અને પાછા નંબર 3, ઘણા તો બનાવી કે ડિમ્પલ તું બોલી શકે, અમારાથી ના. કેમ તમારાથી ના બોલાય? હું કઈ સ્વર્ગમાંથી આવ્યો છું? હા, જ્યારે તમને અધિકાર આપ્યો છે બોલો. ધનવાન માણસ બેઠો છે કે પેલો મોટો મંડળીનો મોટો વડીલ બેઠો છે, સત્ય પુકારો સાહેબ. બોલો હાલેલુયા. પછી મેં લખ્યું છે ઘણી વાર કહે છે કે તમારાથી બોલાય, અમારાથી ના બોલાય. ધનવાન માણસને કે વ્યભિચારી માણસને તમે જાહેરમાં પાપો એના પાપ સંબંધી નહીં બોલી શકો તમે. હા, હું સેવકોની વાત કરું છું, આ મરડીના વડીલોની વાત કરું છું, મરડીના સેવકોની વાત કરું છું. નથી બોલી શકતા. શેતાને સ્ટોપ કરે, સત્ય નહીં બોલવા. ભાઈ હા કે ના બોલો, હું સાચું બોલું છું કે નહીં એ તમને નહીં બોલવા દેતો શેતાન. હા ડિમ્પલભાઈ, કારણ કે બીક છે અમને મંડળીમાંથી. અરે મેથોડિસ્ટ મંડળી તપાઈ બોલો હાલેલુયા. મેથોડિસ્ટ મંડળીના જેટલા બેઠા છો એ લોકો, કેટલો મોટો વિરોધ હતો તો પણ મેથોડિસ્ટ મંડળીના 2 નીકળી ગયા ભાઈઓ, પણ સત્ય માટે એ લોકો મરવા તૈયાર થઈ ગયા. બોલો, મેથોડિસ્ટ મંડળીની સ્થાપના થઈ. અહીં તો શું છે ખબર છે? ખુશામત બોલો, વાવા કરો, વાવા કરો. મંડળીના ધનવાનોની, વ્યભિચારોની વાવા કરો, એમને મસ્કા મારો,
એમના માટે જાહેરમાં ના બોલાય પુલપિટ પર મેસેજમાં, કે ડિમ્પલભાઈ બી ના બોલી શકે. હું તો બધું જ બોલું છું. આઈ ડોન્ટ કેર. 1 2 3 એન્ડ હાફ. મંડળીના ચોપડામાંથી નામ કાઢી શકશો, પણ સ્વર્ગના જીવનના પુસ્તકમાંથી તમે નામ નહીં કાઢી શકો. બોલો હાલેલુયા. Hallelujah. Hallelujah. મેસેજમાં ઘણા લોકો ઠપકો બી નથી આપી શકતા, કારણ કે બાઇબલમાં લખ્યું છે કે છેલ્લા સમયમાં લોકો કાનમાં ખજવાળ, મીઠા સારા પ્રબોધકો, મીઠા મીઠા. Yeah. ખાટી કેરી નહીં ગમતી, બધાને કેસર કેરી જ ગમે છે. કારેલાનું શાક કોઈને નહીં ગમે. હા, કારેલાનું શાક નહીં, ના કારેલા તો ના, કડવું લાગે. મેથીની ભાજી નહીં, સવા પાલકની બનાવો. અરે મેથીની બી ખાઓ ને સવા પાલકની બી ખાઓ. બોલો હાલેલુયા. પાઉલ તિમોથીને એમ કે છે, બીજો તિમોથી 4થા અધ્યાયની અંદર બીજી કલમમાં, કે તું ઠપકો બી આપ, તું ધમકાવ અને તું ઉત્તેજન બી આપ. આ પરફેક્ટ સેવકની કે ઘરના વડીલની એક જવાબદારી છે. ઠપકો બી આપ, બાળકો ખરાબ કરતા હોય તો ઠપકો બી આપ, ધમકાવ અને ઉત્તેજન બી આપ. બોલો હાલેલુયા. યહોવા મારો તેથી મને કસી, તે લીલા બીડમાં મને, તે શાંત પાણીની પાસે મને, તે મારા આત્માને પોતાના નામની ખાતર, જો કે મરણની છાયાની ખીણમાં. હવે એક સાચા પાળકની વ્યાખ્યા હવે આવે છે. એ પાળક એટલે ઘરનો વડીલ, ઘરના માં, ઘરના બાપ. આપણે પણ એક પાળક છીએ આપણા ઘરના. બોલો હાલેલુયા. જ્યારે પાળક આવે એટલે મંડળીના પાળકની વાત નહીં કરે ને, પહેલે ઘરના પાળક રેગ્યુલર પરફેક્ટ બનો, પછી આપણે મંડળીના પાળકો માટે જોવાનું છે. ઘરનો પાળક, ઘરની રિસ્પોન્સિબિલિટી. તે એવું લખે છે, તારી લાકડી તથા તારી છડી. લાકડી શિક્ષા બતાવે છે, છડી વાળી લે છે. બોલો હાલેલુયા. Hallelujah. ઠપકો બી આપવાનો અને એને વાડી બી લેવાનો. બોલો હાલેલુયા. પણ આ જે મૂંગો આત્મા જે સત્ય બોલવા દેતો નથી. હું તમને મોટી વ્યક્તિને આપણાથી ના બોલાય. મોટી એટલે મોભાવાળી, બિશપ લેવલની, પાળક લેવલની, સેવક લેવલની, મોટા મોટા આગેવાનો કમિટીમાં, એમને ના બોલાય તમારાથી. ના બોલાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે બહુ રિયલ ટ્રુથ બાઇબલમાંથી સાબિત કરી બતાવજો. બહુ ધ્યાનથી સાંભળજો. કદાચ તમે વાંચ્યું હશે પણ આ ફોકસ નહીં કર્યું હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાં બધા શિષ્યની કેટેગરી સરખી, પણ એક શિષ્ય ઉતાવળો હતો અને સતત પ્રભુ ઈસુની સાથે, પિત્તર. અને એના પછી આવ્યા પાઉલ. પાઉલ કોણ કહેવાય? આજકાલનો આવેલો. નહીં અત્યારે કહે છે ને ડિમ્પલભાઈ તો આજકાલના આવેલા છે, એમને ક્યાં ખબર પડે. હા, ઘણા બધા પાળકો મારા માટે બોલતા હતા, એવા બધા મોડા બંધ થઈ ગયા બધાના. આ તો આજકાલનો આવેલો, જરા આજકાલનો નહીં આવ્યો, અભિષેક થયેલો છે મારો. બોલો હાલેલુયા. હા, એ પિત્તર સિનિયર, પાઉલ આજકાલનો આવેલો. પણ તમને ખબર છે પાઉલે પિત્તરને ઠપકો આપ્યો? ખબર તમને? વાંચો વાંચો, એમ નહીં વાંચો, કારણ કે મેસેજ જાય છે રેકોર્ડમાં, બાઇબલમાંથી કાઢીને બતાવવાનું. ગલાતીનો પત્ર કાઢો અને એનો હું કહું ત્યાંથી કીકી બેન વાંચો. 2 અધ્યાય અને એની 11મી કલમથી વાંચો 14 કલમ સુધી. પણ જ્યારે કેફા અંત્યોક આવ્યો ત્યારે હું તેને મોડે ચડીને તેની સામે થયો. પાઉલ ના થવાય. ડિમ્પલભાઈ કેવી વાત કરો છો? અમે તો સાલ્વેશન ના, અમારા પાળકની સામે ના થવાય. અમે CNI ના બોલાય અમારાથી. હા, આપણા આ જે સામે થવાની વાત એટલે કે કોર્ટમાં લઈ જવાની એની વાત નથી. સત્ય બોલવાની જરૂર છે. સાહેબ તમારાથી આ ના થાય, ધેટ્સ ઓલ. હિંમત છે કોઈનામાં? નથી. ચૂપચાપ બેઠા. માટે જાગૃતિ નથી સાહેબ. મંદિરનો પડદો ઉપરથી ફાટ્યો નીચે સુધી. પહેલી જાગૃતિ ક્યાં જોઈએ? ઉપર, પછી નીચે આવશે. અને હું તો એમ કહું, નીચે તો છે જ, ઉપર થોડી લાવવાની જરૂર છે. હા, અહીં જયારે વાંચી લેજો, પાઉલ
કેફા અને એની સાથે કોણ કોણ જોડાયા છે એ બી લખ્યું છે. વાંચી નાખો પણ 14. જ્યારે કેફા અંત્યો ખાવ્યો ત્યારે હું તેને મોઢે ચડીને તેની સામે થયો, કેમ કે તે દોષિત થયો હતો. કારણ કે યાકૂબની પાસેથી કેટલાકના આવ્યા પહેલા તે વિદેશીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા ત્યારે શૂન્યત્યોથી બીને તે પાછો હટ્યો અને તેઓથી અલગ રહ્યો. બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, એટલે સુધી કે બારનાબાસ પણ તેઓના ઢોંગથી ખેંચાઈ બોલો. ગયો. ઢોંગ દમ કોણ બોલ્યો? Yeah. પાઉલ. ના બોલાય પાઉલથી. પાઉલને ભાન પડે છે. પાછા આવું એક ક્રાઉડ હોય છે. ડિમ્પલભાઈ ભાન પડે તમારથી બાળકને ના બોલાય? હે ના બોલ. આવું એક ક્રાઉડ હોય છે ને, સફાયો મારે. આ બધા ક્રાઉડ છે ને, સફાયો મારે. જો સાચો સેવક છે કહેવાનો એ કહી દેવાનો. બોલો હાલેલુયા. આપણે હાલેલુયા બોલે છે પણ આપણે નહીં, આપણી તાકાત નહીં બોલવાની. પાછા લોકો આવીને આપણને કે ના આપણે એમની રિસ્પેક્ટ ના, આપણે માન આપીએ જ છીએ ને, આપણે એમની રિસ્પેક્ટ કરીએ છીએ, એમના માટે પ્રાર્થના બી કરીએ છીએ, પણ જ્યારે સત્ય બોલવાનું ત્યારે કહી દેવાનું. બોલો હાલેલુયા. Hallelujah. એ આપણા પાળક છે, એ આપણા બિશપ છે, એ આપણા પપ્પા છે. કુટુંબની વાત કરું છું. એ મારા પપ્પા છે, એ મમ્મી છે, મારા કાકા છે, મારા વડીલ છે, જે પાળક સમાન આપણા કુટુંબમાં છે, ફિઝિકલ ફેમિલીમાં. પણ જ્યારે બાપા કે મમ્મી બી ખોટા કરતા ને તો બાળકને એટલો હક છે કે પોતાના મા બાપને કહી શકે. બોલો હાલેલુયા. Hallelujah. કે પપ્પા ના થાય તમારાથી, મમ્મી આ ના થાય. ખાલી એટલી જ વસ્તુ છે કે કહેવાની જે ઢબ ખરી ને એ જરા રિસ્પેક્ટફુલ હોવી જોઈએ. સાચી વાત. ખ્યાલ? રિસ્પેક્ટ એવું તો ઉતારી પાડવાની વાત નહીં, પણ રિસ્પેક્ટફુલ. પણ કહેવાનું એટલે કહેવાનું. બરાબર? ઘણા બધા વચનો છે. હું કેટલા વચનો તમને, બધા બહુ વચનો લખ્યા છે. યશાયા પ્રબોધકનો પુસ્તક એનો 58મો અધ્યાય પહેલી કલમમાં એમ કે છે, તું તાણીને પોકાર. બોલ વાંચ. તું તાણીને પોકાર. કેવી રીતે પોકાર? તાણીને. તાણીને પોકાર. પછી શું કહે છે? કંઈ પણ બાકી ન કંઈ રાખ. પણ બાકી ના રાખ. સુલેમાનભાઈ, દારૂ છોડી દો. તમે દારૂ નહીં પીવાનો તમારે, દારૂ છોડી દો. તાણીને પોકાર, દારૂ છોડી દો. પણ સુલેમાનભાઈને ડ્રગ્સનું નહીં કે. શું કહે છે? તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ના રાખ. 100%. આપણે કોઈ સંપૂર્ણ નથી, પણ એઝ અ હું પ્રીચર છું, મારો અધિકાર છે. હું ઘરનો વડીલ છું, મારે કહેવાનું એ કહી જ દેવાનું. તાણીને પુકાર, કંઈ બી બાકી ના રાખ. મારા લોકને તેમના અપરાધ. વાંચ આગળ શું કહે છે? રણશિંગડાની પેઠે તારો સાદ ઊંચો કર અને મારા લોકને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેમના પાપ કહી સંભળાવ. રિસ્પોન્સિબિલિટી છે મારી. વચન લઈને બેઠો છું, બાઇબલ લઈને બેઠો છો. આ બાઇબલ ન્યાય કરે છે. આ બાઇબલ કદી છાવરતું નથી. બોલો હાલેલુયા. જો બાઇબલ લઈને હું પોકારું છું તો કોઈ બાંધ છોડ હોવી જોઈએ નહીં. હાની હા અને નાની ના, એવું કહેવાનું કીધું છે બાઇબલમાં. હા, આમ બાઇબલ કદી આમ નથી. બાઇબલ તો સ્ટ્રેટ સીધી લીટી છે. બોલો હાલેલુયા. સાપનું કામ આમ છે, પ્રભુ ઈસુનું કામ તો સીધી લીટી. હે ડિમ્પલ તું પાપી છે. યસ લોર્ડ આઈ એમ પાપી. સિનર આઈ કન્ફેસ. આપણે કોઈ સંપૂર્ણ નથી. એક બાપ તરીકે મારી રિસ્પોન્સિબિલિટી ઘેટા પાળક જેવી હોવી જોઈએ. મારા દીકરાને ઠપકો આપવાનો છે, આપવાનો. મારો દીકરો મને ઠપકો આપે તો સ્વીકારવાનો. યાદ રાખજો, આ એક બે બાજુ છે, બે ધારી તલવાર છે. જો હું એક વડીલ તરીકે, એક બાપ તરીકે, ઘેટા પાળક તરીકે રિસ્પોન્સિબિલિટી મારા પાસે છે, અને જો હું મારા દીકરાને ઠપકો આપું છું અને મારા એવા જીવન દ્વારા જો મારો દીકરો મને ઠપકો આપે છે તો મારે એને એક્સેપ્ટ કરવાનો છે. એની સામે નથી થવાનું. નમો તો ગમો, નમો તો ગમો. હા, ઘણી બધી કલમો છે. લખી લો, ખાલી લખી લો અત્યારે. મીખા 3:8, 1 તિમોથી 5:20, હજકેલ 33. હજકેલ 33 માં તમે ચોકીદારો છો.
જો કોઈ વ્યક્તિ પાપ કરતા પહેલા એને ઠપકો આપ કે છે ને એને ચેતવ, જો નહીં ચેતવે તો એના પાપનો બદલો તારી પાસેથી લઈશ, પણ ચેતવ. પ્રભુના સેવકો અને પ્રભુના બાળકો અને ઘરના અંદર મધર ફાધર એક રિસ્પોન્સિબિલિટી ચેતવવાના છે આ બાળકોને. અમેરિકાનું કલ્ચર છે, ના કહેવાય અહીં તો, અરે શું ના કહેવાય. મેં વચમાં જ એક અમેરિકાનું કલ્ચરની વાત કરું. આપણા ત્યાં અમેરિકન જવા દો બીજા બધાની. એ અમે લોકો ક્યાં ગયા હતા કે આપણે બીચ પર ગયેલા. હમણાં મારો વિડીયો છે ને બીચ પર ગયેલા અને મેં મને પ્રાર્થના કરી. તો અમે લોકો બીચ પર બેઠેલા અને ત્યાં એક નાની છોકરી એટલું તોફાન કરે એની મા એને અમેરિકન કલ્ચર, અમેરિકન દોડું હો, આપણું ઇન્ડિયન નહીં. આપણે કહે છે ને બાળકોને ના કહેવાય, ના મરાય. અમે બાકડા પર બેઠા છે, એની મા એ બીચ પરથી છોકરી આવી તો પેલી માટી ધોવાની નળમાં, એને ધોવા જ ના દે ને કે મારા અંદર, અરે ટીપી કાઢી બરોબર નહીં એને. ખરીમાં આપણે કેવો કલ્ચર દુનિયાના કલ્ચર બદલાઈ જશે, બાઇબલનું કલ્ચર કદી નહીં બદલાય. બોલો હાલે. બાઇબલ તો એમ કે છે નીતિવચન 23 કે તારા બાળકને ઠપકો આપ, સોટી માર. હા, બધા કલ્ચર બદલાઈ જશે, બધા જમાના બદલાશે, બધી વર્ઝન બદલાઈ જશે, બાઇબલની વર્ઝન કદી નહીં બદલાય. તો જે સત્ય છે એને બહાર કાઢો, સત્ય છે પોકારો, અને સત્યની વિરુદ્ધ જો કામ થતું હોય તો ઉભા થઈ જાઓ. પાઉલ ઉભો થઈ ગયો ને, પિત્તરના સામે બી ઉભો થઈ ગયો. નો, ધીસ ઇઝ રોંગ, નો, આ નહીં, આના જોડે કમિટીમાં તો બધું ચાલે, હૈસો આવા દો. પણ અમારી કમિટીમાં એક માણસ હતા, અમારી કમિટીમાં નહીં, અમારા સંગતના એક ભાઈ, નામ સાથે કહું છું, ઇરવિનભાઈ અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. એ એઈસી ની અંદર હતા, તો ટોરન્ટો થઈ, પણ એઈસી માં એ ઓફિસર હતા, પાસ્ટરેટ કમિટીમાં મંડળીની અંદર હતા, ધનવાન મંડળી. કમિટીમાં જોડાયા છે એના માટે કે ચલો ભાઈ હું કામ કરીશ, પ્રાર્થના કરીશ, કે રીતે ઉપવાસ કરીશ મંડળી માટે. પહેલી મીટિંગ થઈ, બિરયાની, સમોસા, કબાબ, હલીમ. કમિટી હો, યાદ રાખજો. એ તો બોલ્યા નહીં કશું કે ઉપવાસો ના ખાધો. બીજી મીટિંગ, એ જ સમોસા, કબાબ, હલીમ, બિરયાની, પૈસા. અને જેટલા કમિટીમાં હતા બધા ઓફિસર હતા. અમારો મેસેજ સંભળાય છે, જશે. એ તો ના પાડી, હું નહીં ખાઉં. કોણે પૈસા આપ્યા? કોઈની તાકાત નહીં બોલી કે ના ના, કોણે પૈસા આપ્યા? હમણાં 15 દિવસ પહેલા મીટિંગ થઈ, હવે પાછી 15, આજ કોણ પૈસા કાઢ્યા? કે એ તો ઇરવિનભાઈ, ના ના ના, કોણે પૈસા કાઢ્યા મને જવાબ આપો. કે ઇરવિનભાઈ આ તો કેવું કે મંડળીના પૈસા. ઇરવિનભાઈએ ધમકાયા બધાને. હું દાન લેવા જાઉં છું, વિધવા બહેનો અહીંયા બ્લાઉઝમાંથી પોટલી કાઢે છે અને 5-5 રૂપિયા દાન આપે છે. આ બિરયાની ખાવા આપે છે. ઉભો થઈ ગયો માણસ, સત્યની સામે ઉભો થઈ ગયો, સત્ય માટે. બોલો હાલેલુયા. તો પોલિટિક્સ શરૂ થઈ, આને કમિટીમાંથી કાઢો. કમિટીમાંથી સત્ય માટે શહીદ થઈ ગયો, પણ એ માણસે બિરયાની કે કશું જ નહીં ખાધું. બહુ જ ધ્યાનથી સાંભળજો, ઉભા થઈ જાઓ. ખોટું છે, કમોન, નહીં, આ જગ્યા નહીં. જેને જે કેવું હોય તે કે, જેને જે ગાળો બોલવી હોય એ બોલે, જેને જે કેવું હોય કે આ તો બધા નાટકીયા છે ને આ તો બધા ખાલી ભસે છે ને, જેને જે કેવું હોય કે. ઈસુ ખ્રિસ્ત ક્રોસ પર મરી ગયો અને કીધું ઇટ ઇઝ ફિનિશ. એની આજુબાજુ કૂતરાઓ બહુ ભસતા હતા. એની ભવિષ્યવાણી છે કૂતરાની, ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે? વાંચો ગીત શાસ્ત્ર 22મો અધ્યાય, કે કૂતરા મારી આજુબાજુ ફરી વળ્યા છે, એવું લખેલું છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. સત્ય એટલે સત્ય નહીં, એટલે આપણે કોઈ સંપૂર્ણ નથી. આ મેસેજ આપવું છે એનો મતલબ કે બહુ ડાયો ને ડમરો ને બહુ સુધરેલો એવો નથી. આપણે બી પાપી છીએ, પણ જ્યાં સત્ય આવે ત્યાં ઊભું થઈ જવાનું, જ્યાં ખોટું થતું હોય નીકળી જાવ જગ્યામાંથી. બોલો હાલેલુયા. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી બી દેવાનું, એમાં પછી શરમ નહીં રાખવાની. જો હું જાણું છું આને જેવું નથી બોલતો, તમારો ન્યાય પહેલો થશે. આજનો મેસેજ બહુ ગંભીર છે સાહેબ, ખ્યાલ આવ્યો તમને? બધું રમણ ભમણ કરી નાખશે એવો મેસેજ છે.
મને કેટલી ગાળોય પડવાની છે. આ મેસેજ મૂકીશું, મને કેટલી ગાળો, આઈ ડોન્ટ કેર. હું નિર્દોષ થઈ જઈશ કે પ્રભુ ઈસુએ મને જે મેસેજ આપ્યો છે મારે ડિલિવર કરવાનો એટલે કરવાનો. બોલો હાલેલુયા. નંબર 5, હજુ તો 5મો આવ્યો. 5, 6 અને 7 લઈ લઈએ ફટાફટ. જે મૂંગો આત્મા છે ને એ સલાહ આપી શકતો નથી, સલાહ કાઉન્સેલિંગ નથી કરી શકતો પ્રોપર, કે મૂંગો આત્મા કાઉન્સેલિંગ નથી કરી શકતો. જ્યારે કાઉન્સેલિંગ કરવાની વાત આવે, સલાહ આપવાની વાત આવે, ત્યારે જે કહેવાનું એ કહી દેવાનું. સલાહ, કાઉન્સેલિંગ, ઘણા બધા મારી પાસે આવે કાઉન્સેલિંગ, હું ડાયરેક્ટ વાત કરું છું એમની જોડે. એક દીકરીનું મારી જોડે કાઉન્સેલિંગ ચાલતું હતું, બધું બહુ લાંબુ એનું પહેલા 1 કલાક 2 કલાક મેં એનું સાંભળી લીધું. પહેલા સાંભળી લેવાનું. મેં એને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તું એ માણસ જોડે ફિઝિકલ રિલેશન બાંધેલો? 3 કલાક કે 2 કલાક એને આખી મને સ્ટોરી કરી. મેં એને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તે એની જોડે ફિઝિકલ રિલેશન રાખેલો? પરપુરુષ હતો, અને એ પરપુરુષ મેરિડ હતો, અને આ છોકરીને ફસાવતો હતો. મેં એનો પહેલો જ પ્રશ્ન, હું ઈશ્વરનો સેવક છું ને તો મારો પ્રભુ ન્યાય કરે. પહેલો જ પ્રશ્ન, તે ફિઝિકલ રિલેશન બાંધેલો? યસ ઓર નો? કોઈ લાંબી બાંધી વાત નહીં. હા અંકલ મેં બાંધેલો. કશો વાંધો નહીં, તારે નીકળવું છે ને આમાંથી? ઓકે, કશો વાંધો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ માફ કરનાર દેવ છે. બોલો હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જજમેન્ટ સીટ પર નથી બેઠો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે સ્વર્ગમાં કૃપાસન પર છે. દયાસન નહીં, કૃપાસન. કૃપા. એ પાપી સ્ત્રીની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા, એ લોકો લઈને આયા, પથરા લઈને હાથમાં, બધા જતા રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ નહીં કીધું કે વ્યભિચારીને આમ ને તેમ, તને ભાન નહીં પડતું આવું કરાય, તને ખબર છે હું કોણ છું, આમ તેમ. નો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે વાણી હતી ને એમાં મીઠાશ હતી. એ શું બોલ્યા ખબર છે? મારું ગુજરાતી પ્રત છે એટલે એમાં એક વર્ડ છે બાઈ. મારું જે છે બાઈ, મારી જૂની પ્રત છે, વગર રેફરન્સ નું બાઇબલ હું વાપરું છું, કે બાઈ. શું તને કોઈ દોષિત ઠરાઈ છે? આટલા મોટા મોટા શાસ્ત્રીઓના ફરોસે જતા રહ્યા, પેલી ધૂળમાં લપેટાયેલી છે. એક વ્યક્તિ જે છે નિર્દોષ અને જે માણસ છે પ્રબોધક તરીકે માને છે, એ એનો ન્યાય નથી કરતો. એને શું કહે છે? બાઈ. શું કોઈ તને દોષિત ઠરાઈ છે? પેલી કે ના, જા હું નહીં છોડાવ. પણ પછી શું બોલ્યા કે હવેથી પાપ ના કરીશ. ધેટ્સ કોલ્ડ કાઉન્સેલિંગ. બોલો હાલેલુયા. સલાહ પ્રોપર આપવાની. કોઈ વ્યક્તિ તમારી પાસે સલાહ આવે એના કેસને છૂંદી નહીં નાખવાનો. ઘણી બધી બહેનોને કહું છું કે તમારી અંગત વિનંતી પ્રભુને કહો, કાં તો કોઈ પણ એક સેવક કે જે તમે વિશ્વ એને કહો, બીજા કોઈને ના કહેજો. તમારું છે ને, તમે ચોખા આપ્યા છે પેલો બિરયાની બનાવીને બહાર વેચશે. ખબર પડી ને? વિનંતીને એ લોકો, ધારો કે હું એમ કહું કે મારા માટે પ્રાર્થના કરો સુલેમાનભાઈ, કે મને તાવ આવે છે, એટલે સુલેમાનભાઈ મને મારી પ્રાર્થના કરે. સુલેમાનભાઈ ત્રીજા ને ચોથા ને એમ કરતા ખીચડી બનતી ત્યાં ઇન્ડિયામાંથી ફોન આવે, ડિમ્પલ તારી કિડની પાછી ફેલ થઈ ગઈ. એટલે ભાઈ મેં તો તાવની વિનંતી, પેલો એ ફરતું પડતો મસાલો ગયો એ કિડની, અને અમુક લોકો તો કે એ કિડની ફેલ ડિમ્પલભાઈ, લોકો તો પ્રાર્થના કરવાનું ચાલુ કરે. અહીં તો ડિમ્પલભાઈ આરામથી લહેર કરતો હોય. હા, આ કિકીની 2 બેનપણીઓ છે, કિકીએ યાદ દેવડાયો કે કિકીની 2 બેનપણીઓને કોઈને એવા સમાચાર, હું માંદો હતો, નો ડાઉટ મારી કિડની ફેલ હતી, હું માંદો હતો, એમને એવું કોઈને કીધું કે ડિમ્પલ ગયો. તે લોકો તો તાત્કાલિક રિક્ષામાં આવી 2 જણી, અને કે અમે તો લિપસ્ટિક બી લૂછી નાખીને બધું મેકઅપ બેકઅપ કાઢીને અમે તો, અને પછી એ લોકો આવીને 2 બહેનો છે, કિકીની ખાલી હસે છે, કિકીની 2 બેનપણીઓ. તો શું થયું ખબર છે? બેનપણીઓ તો પાછા ઘરની પાસે બધી ગાડીઓ હતી, કેમ કે લોકો રોજ મારા માટે પ્રાર્થના કરવા આવે એટલે ગાડીઓ હોય ને બધી, બાઇક ને બધું. તો એ લોકો તો સાચું સમજી અને એકદમ સિરિયસ, અને એ લોકોએ બેલ વગાડ્યો, દરવાજો મેં જ ખોલ્યો.
એટલે સલાહ આપવાની સાચી આપો, Praise the Lord. સત્ય આપો, એને સમજાવો, Yes. એના કેસને ચૂંથી ના કાઢો. લોકો દુઃખી છે, નિરાશ છે, એમના આંસુ લૂછો, એમના ખભે હાથ મૂકો, એમને ધક્કા મારીને એમને દોષ ના દો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે બાઈ તને કોઈ દોષી ઠરાઈ છે, જા હું. આપણે તો કેવું સલાહ આપીએ છીએ, એને દોષિત ઠરાઈએ છે તારા પાપના. કેમ યહોવા દેવે અય્યુબના 3 મિત્રોને ઠપકો આપ્યો? કારણ કે અય્યુબના 3 મિત્રો અય્યુબને દોષ દેતા હતા, તારા પાપના કારણે, તારા પાપના કારણે, તારા પાપના કારણે. અરે પાપી તો આખી દુનિયા છે. કોઈને પાપના કારણે દોષિત ના ઠરાવો, પાપમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવો. બોલો હાલેલુયા. ધેટ્સ કોલ કાઉન્સેલિંગ. Yeah. સલાહ નથી. મૂંગો આત્મા નથી આપતો સલાહ. હા, 5:5-9 સલાહ કરાવનારાઓને ધન્ય છે. યાકૂબ 3:18 સલાહ કરાવવાની કલમો છે. નંબર 6, આ જે છે ને એ બી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે મૂંગો આત્મા છે. નંબર 6, ખુલાસો કરવા દેતો નથી. ખુલાસો એટલે શું છે ખબર છે? કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે એનો ખુલાસો આપવાની વાત છે. કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે એનો ખુલાસો આપણે કરવાનો છે. કોઈ વ્યક્તિ આપણી પાસે એવા નહીં, તમને ખ્યાલ જૂના કરારમાં દાનિયેલની પાસે દેવનું જ્ઞાન હતું. બોલો હાલેલુયા. એ ખુલાસો કોણ કરી છે કે દેવનું જ્ઞાન? એ દાનિયેલની પાસે સ્વપ્ન આયા, 2 પ્રકારના સ્વપ્ન. પેલાએ તો સ્વપ્ન કીધું ને એક જણ તો સ્વપ્ન નહીં કીધું. ખબર છે ને તમને? દાનિયેલે એને બહુ પ્રેમથી ખુલાસો કર્યો. પણ આ જે મૂંગો આત્મા, જે સ્પિરિટ છે કે જે ખુલાસો કરી શકે છે, પણ કરવા દેતો નથી. મેં આપણા સમાજનો બહુ મોટો ખુલાસો કર્યો કે નહીં? બહુ વર્ષો બાપદાદાનો. એટલે હમણાં એ ફૂટી નીકળેલો એસ વેનસડે નો ખુલાસો કર્યો હતો કે નહીં? મેં મારો વિડીયો ગયો નાખી દઉં કે ખુલાસો કરી દીધો. જેને જે બોલવું હોય બોલે. કેથલિક લોકોને અમેરિકાથી મારા પર ફોન આવ્યા કે તમે પ્રેમ નથી કરતા. મેં કોણે કીધું કે આવું તમારાથી કેમ બોલે? મેં સાચી વાત છે, મને બાઇબલમાંથી બતાવો. અમુક પાળક સાહેબો મને પ્રશ્ન કરે, એટલે મેં કહું પ્રશ્ન નહીં, યસ ઓર નો. અમુક પાળક સાહેબોએ મારી જોડે આર્ગ્યુમેન્ટ કરી. એક જ પાળક, અમુકની એક જ પાળક, એ સાંભળતા હશે તારા મારા, એમની પાસે જશે. મેં કીધું સાહેબ મને એક્સપેક્ટેશન નહોતું કે તમે મારી પાસે આ પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન એક હતો કે એસ વેનસડે કરાય કે ના કરાય, યસ ઓર નો, વચ્ચેનો કોઈ રસ્તો નહીં ભાઈ. પણ મૂંગો આત્મા ખુલાસો કરવા દેતો નથી. ઘણી બધી કલમો છે. આકુલ અને પ્રિસ્કિલા, એમની પાસે બી પેલો એક જુવાન આવ્યો ને દીકરો અપોલોસ, ધીરે એના સાઈડમાં જઈને એને ખુલાસો કર્યો, એને સમજાયો. આજે આપણે નેગેટિવ લોકો પ્રશ્ન લઈ આવે તો પણ એનો ખુલાસો પોઝિટિવ કરો. કોઈ પોઝિટિવ સ્વપ્ન લઈને આવે તો પણ એની આગળ ખુલાસો કરો. પણ ક્યારેક ખુલાસો દેખાય? કુવામાં હોય તો હવાડામાં. દાનિયેલની પાસે જ્ઞાન હતું સાહેબ, જ્ઞાન, દેવનું જ્ઞાન ખુલાસા કરે છે. બોલો હાલેલુયા. દેવ આપણું જ્ઞાન નહીં, આપણે તો પાપી સ્વભાવમાં આપણે કોઈ સંપૂર્ણ નથી, પણ દેવનું જયારે જ્ઞાન આવે ને તો દરેક પ્રશ્નનો ઉત્તર નીકળી જાય છે. તો મૂંગો આત્મા ખુલાસો કરવા દેતો. અને નંબર 7, આ બાઇબલ બંધ કરું છું. આ ગંભીર છે, આ બાબત ગંભીર છે. દરેક આ મેસેજ મારો વિશ્વાસીઓના મંડળીઓ માટે છે. નંબર 7, મૂંગો આત્મા આ દિવસોમાં સુવાર્તા પ્રગટ કરવા દેતો નથી. મારો દીકરો કાયમ એની માને એમ જ કે મમ્મી કેટલા વખતે જીવન સોંપે? તો કે આટલું. તો મારો દીકરો કાયમ એને કે તમે કોઈને સુવાર્તા આપી? આજે સુવાર્તા કોને જરૂર છે? કોને સુવાર્તાની જરૂર છે? હિન્દુને નહીં, મુસલમાને નહીં, સૌથી પહેલે સુવાર્તા ખ્રિસ્તીઓને જરૂર છે. કોને જરૂર છે? ખ્રિસ્તીઓને. જો ખ્રિસ્તીઓમાં સુવાર્તા આવશે, આને નું એટલે ખ્રિસ્તી સમાજ
નું વાળ બનાવશે, જાનવરો એની મેતે આવશે. સમજી જાઓ, સમજદાર કોઈ સારા કામ. આપણે જાનવરો પાસે જઈએ છે, જાનવરો નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે માય ચર્ચ, માય ચર્ચ. એફએસી 3:11 કે છે કે ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય. Yes. આજે મંડળીને સુવાર્તાની જરૂર છે, મને જરૂર છે, મારા કુટુંબને જરૂર છે, મારા ભાઈઓને જરૂર છે. સુવાર્તા આપણે આપી શકતા નથી. મૂંગો આત્મા સુવાર્તા પ્રગટ કરવા દેતો નથી. હું અહીંયા અમેરિકામાં આવ્યો શરૂમાં, બહુ ધ્યાનથી સાંભળ ડિમ્પલ, તું મોટેલમાં નોકરી કરે છે, ઈસુ બાપની વાત નહીં કરવાની ભાઈ. હું તો બધા જેટલા બી આવે, ડ્રગ્સ વાળા આવે ને પેલા એ આર યુ ક્રિશ્ચન, બિંદાસ કહું છું. બધા કે ના બોલાય ના, બધું બોલવાનું, મરી જઈશ પ્રભુ માટે. શું કહેવું છે? પાઉલ કે જે સુવાર્તા વિશે મને શરમ લાગતી. તમે વિચાર કરો કે સ્વામિનારાયણના માણસો આજે એમના ડ્રેસ પહેરીને અમેરિકામાં સુવાર્તા પ્રગટ કરે છે. એમની સુવાર્તા ટ્રાક લઈને આવે છે. આપણે કરીએ છે? ના થાય, ના થાય. હો એલવિના બેન જોજો, આ પ્રોબ્લેમમાં આવશો કે અરે બિંદાસ કે જા બે જે હોય. હું બાઇબલ લઈને, મારું સોફા પર બાઇબલ હોય, મારું ડેસ્ક પર ઓફિસ અંદર સોફો છે, ત્યાં બેઠો આરામથી બાઇબલ. ઘણા બધા મેં બતાવ્યું બાઇબલ તો ઘણા લોકો આવે, ઘણા બધા આવે રૂમ લેવા માટે. એ લાઈન પહેલે કહે છે હે બ્રો હાઉ આમ તેમ બધી વાત. પછી આમ કે હું તો અંદર ડેસ્ક પર જાઉં ને મારો સોફા પર બાઇબલ. એ લોકો શું કહે? ધીસ ઇઝ કુરાન. મેં કહું નો, ધીસ ઇઝ બાઇબલ. એક કડવું સત્ય કહું, અંદર ખાને મુસલમાનો સખત કામ કરી રહ્યા છે. યાદ રાખજો, યાદ રાખજો. અંદર ખાને મુસલમાન લોકો મોસ્ટલી બ્લેક પીપલને મુસ્લિમ બનાવી રહ્યા છે. એટલે હું એ લોકોને પકડ્યું કે એની આઈડીમાં તો નામ ક્રિશ્ચન છે. એટલે હું કહું બ્રો આર યુ ક્રિશ્ચન? નો, આ માય મોમ એન્ડ માય ડેડ. એ પછી ગોળ 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 કરે. હું કહું આઈ એમ ક્રિશ્ચન. એવી પ્રોસ્ટિટ્યુટ આવે, એવા ડ્રગ્સ. હું તો બિંદાસ કહું છું, સુવાર્તા આપું છું. તમે બી આપો છો. મને ઘણા બધા એલિના બેન બધા કહે છે કે હું કઈ રીતે અમે સુવાર્તા આપી. આપો સુવાર્તા, શરમ નહીં સુવાર્તા. પણ શેતાને આજે આપણને ચૂપ કરી દીધા. સુવાર્તા આપવાની જરૂર નથી. ચૂપ. શું કહે છે? શિષ્યોને કીધેલું ને, પ્રેરિતના કૃત્ય 4 અધ્યાયમાં 57 થઈ, જેલમાં નાખી દીધા. બહાર આવ્યા ને લોકો અધિકારીઓ શું કીધું? એ તમારે બહાર નીકળતા એ નામ લેવું નહીં. શિષ્ય શું કહે છે? શિષ્ય શું કહે છે? પ્રેરિતના કૃત્ય 4:20 છે, અમે જે જોયું છે, અમે જે સાંભળ્યું છે તે કીધા વિના અમારાથી રહેવાય નહીં. સુવાર્તા એટલે શું? સુવાર્તા એટલે શું? તમારા ને મારા જીવનમાં જે મિરેકલ થયો છે એ સાક્ષી વહેંચી, એ સુવાર્તા છે સાહેબ. બોલો હાલેલુયા. અમારા જોયબેન સેમ્યુઅલ છે ને, જો અહીં બેઠા છે, એ ઓલવેઝ મારે સાક્ષી આપી. મને એવું થાય બેને બધી જગ્યાએ તો કેટલી મારે કેવું છે, મારે કારણ કે મારા જીવનમાં ચમત્કાર થયો છે. હું શાંત નહીં. એ સુવાર્તા છે સાહેબ. સુવાર્તા એટલે કે સુવાર્તા દ્વારા થયેલો ચમત્કાર તમે બીજાને શેર કરો છો સાહેબ. સુવાર્તા એટલે સાક્ષી, નથી વેચવા દેતા. આપણે ડોક્ટરોના વખાણ બહુ કરીએ છીએ, ઈસુ ખ્રિસ્તના વખાણ કરતા. સુવાર્તા એટલે શું? સુવાર્તા એટલે મારા જીવનમાં મળેલા ઈસુ ખ્રિસ્તના નામના આશીર્વાદોની વહેંચણી. બોલો હાલેલુયા. બધા આત્મામાં વાક્ય બોલી રહ્યો છું, આત્મામાં. સુવાર્તા એટલે મારા જીવનમાં મળેલા આત્મિક, કૌટુંબિક, સામાજિક, શારીરિક, માનસિક હિલિંગ જે પણ મળેલા છે એને જે હું વહેંચું છું, ધેટ્સ કોલ સુવાર્તા. કારણ કે એ કર્યું છે કોણે? સુવાર્તાએ કર્યું છે. સુવાર્તા એટલે શું? ઈસુ ખ્રિસ્ત. સુવાર્તા એટલે શું? સુવાર્તાની વ્યાખ્યા એટલે શું? ઈસુ ખ્રિસ્ત ધર્મશાસ્ત્ર પ્રમાણે મારા માટે મર્યો, ધર્મશાસ્ત્ર પ્રમાણે દટાયો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે ઉત્થાન પામ્યો. ધેટ્સ કોલ ગોસ્પલ. સુવાર્તા. બોલો હાલેલુયા. અને એ સુવાર્તાનો જે બ્લેસિંગ્સ છે એ મિરેકલ આપણા જીવનમાં થાય છે, આશીર્વાદ મળે છે, અશક્યને શક્ય થાય છે. ધેટ્સ કોલ ગોસ્પલ. બોલો હાલેલુયા. તો મૂંગો આત્મા સુવાર્તા પ્રગટ કરવા દેતો નથી. 7 બાબત વહેંચી, પૂરું કરીએ. નંબર 1,
મૂંગો આત્મા સ્તુતિ કરવા દેતો નથી. આજથી સ્તુતિ કરો, શેતાનને ગેટ આઉટ કરો. કેવી રીતે સ્તુતિ કરવાની? 5 બાબત બતાવી. મોટેથી, તાળી પાડીને, તાળી પાડીને, હાથ ઊંચા કરીને, નાચીને અને વગાડીને. હા, હવે એ તો પેલા ભાઈ ડ્રમ વગાડે, એ કીબોર્ડ મને ક્યાં, અરે આ ડાઇનિંગ ટેબલ ઢીંટી આ મારું કીબોર્ડ છે, બોલો હાલે, મારી ઢોલ છે, બોલો હાલેલુયા. હાલેલુયા. સ્તુતિ કરો. નંબર 2, મૂંગો આત્મા પ્રાર્થના. હવે કોઈ કીકી બેન બી આવી ગયા, પ્રાર્થના કરાવવાની પ્રાર્થના. 2 શબ્દ બી બોલો, આમેન. ઘરમાં કરાવીએ છે, બહાર બી કરો. સદુબેન હવે વ્યક્તિ પકડી લાવો કે બધા જ પ્રાર્થના કરાવે. Yes, yes. આપણે રેગ્યુલર નહીં, બીજા બાર લાવો પ્રાર્થના. Okay, okay, yeah. કારણ કે આપણે કોઈની પરીક્ષા નથી કરતા. આપણે બાળક જેમ ચાલે ને તો મા બાપને આનંદ થાય, ખાય કે નહીં? Hi. મોટો થાય ને સ્પિરિચ્યુઅલ, બાળક જન્મે એટલે મા બાપનું ફોકસ બધું બાળક, દુનિયા બધું તેલ પેલો કે આ નહીં, એનું ફોકસ ટોટલ બાળક જન્મ્યું એટલે ગબડ્યું. પહેલી એની પ્રોસેસ કઈ બાળકની ઊંધું થાય ને કે મારા બાળકો થયેલા છે, મને ગોળ ગોળ વાત નહીં કરતો. પેલો તો આમ પડી રહ્યો હોય, પછી ઊંધું પડ્યું, પછી ધીરે 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 ઘૂંટણ પર આવ્યો, ઘૂંટણ પર. મા બાપને કેટલો આનંદ થાય, બોલો હાલે. પછી તરત ઘૂંટણ પરથી નીચે લાવે, માં દૂધ પીવડાવે ને ઘૂંટણ પર ચાલ્યો. પછી એ બાળક ધીરે ધીરે પેલી દિવાલ પકડે, ઊભું થયો. મા બાપને આનંદ થાય, એ ચાલ્યું, એ દોડ્યું, એ પેલા લઈને ભાગી ગયું. એટલે આનંદમાંથી શોકમાં જતું રહે. શું થયું? દોડતું જતું રહ્યું. સ્પિરિચ્યુઅલ રીતે આપણા દેવ હોલી સ્પિરિટને આપણે ખીન ના કરીએ, પ્રસન્ન કરીએ. Amen. ક્યારે? Hallelujah. સ્તુતિ કરવાથી, પ્રાર્થના કરવાથી, પછી વચન શેર કરવાથી, સત્ય બોલીને, સલાહ આપીને, ખુલાસો કરીને અને સુવાર્તા પ્રગટ કરીને. ગોડ બ્લેસ યુ. પ્રભુ ઈસુ બધાના શું કરે, આશીર્વાદ આપે અને મૂંગા આત્મામાંથી આપણે બહાર આવીએ. બોલો હાલેલુયા જોરથી. Hallelujah. Hallelujah.